જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન। આવો મિત્રો જોડાવા ફેસબુક લાઈવમાં। આજે વાત કરીશું આપણે સતુભુવા કોરડા માળવાળીમાં મેલડીના જે ભાઈ અત્યારે ઉપાસક બનીને ફરે છે અને જે ગરીબ વર્ગ છે એને ધૂતવાનું કામ અને લૂંટવાનું કામ કરતા હોય એવા સતુભુવા કોરડા ધામમાં મહાકાળીમાં મેલડીના નામે જે ધતિંગ કરે છે અને લોકોને સરેઆમ અને ખુલ્લેઆમ જે લૂંટ ચલાવે છે, વાત કરવી છે એની। તો જોડાઈ જાઓ મિત્રો પહેલા, અને પછી આપણે થોડા લોકો જોડાઈ જાય પછી આપણે વાતની શરૂઆત કરીએ। તો પહેલા જોડાઓ। જોડાઓ જલ્દી। સંજયભાઈ કુંડિયા પંજાબથી, જય માતાજી ભાઈ સંજયભાઈ, જોડાઓ। અને જે કાંઈ વિરોધીઓ હોય એને કહી ભાઈ વિરોધ કરજો, અમને કાંઈ વાંધો નથી ને કાંઈ તકલીફ નથી, પણ વિરોધ જેટલો સહન કરી શકો એટલો વિરોધ કરજો। કારણ કે અત્યારે રાજકોટના ભાણજી દાદા, સોલવટના રખા દાદા અને તાળની દેવી અને ચારબાયુમાં અને જે આપણા દેવી પૂજક સમાજમાં જેને મુખ્ય જેને દાદા અને ધર્મ માની છે એવા રખા દાદાએ જે મેર કરી અને આ જે હરામીઓ છે, જે રામજી ખાંગરવાળા હોય કે અમી ડાભી હોય કે પછી આરસી સોલંકી હોય કે આરબી પરમાર હોય, રામજી ખાંગરવાળો હોય કે ભાવેશ હળવદિયો હોય, અને એક નવું નામ મળ્યું છે એવો બહાદુર કટોણીયો। આ બહાદુર કટોણીયો બીજો કોઈ નથી, આજે અંદર રહી અને આ બહાદુર કટોણીયો જે આખી ઇન્ફોર્મેશન આપતો હતો અને મને જે રમાડતો હતો અત્યાર સુધી, આ એનું નામ મોખરે એવું છે। આ બધોય કરનાર, આ કાંડનો કરનાર બહાદુર કટોણીયો અને અમારો હગો થતો ગયો અને આખું જે માળખું ઊભું કર્યું અને મને એમ કહેતો હતો કે રામજી ખાંગરવાળાને અમે સમજાવીએ છીએ, અમે એની હારે વ્યવહાર નથી કરતા, અમારે એની હારે ભળતું નથી, અમે ફોન નથી કરતા, એવો જે આ લંપટ બહાદુર કટોણીયો એ મેન વિલન નીકળ્યો। અને બહાદુર કટોણીયા હવે તારી આખી હિસ્ટ્રી ખુલી ગઈ છે। હવે તું હગો છો કે જે છે એ કોઈ હગો કે આ કે તે માનતો નહીં। બહાદુર કટોળિયા હવે તારું ચાલુ થાય છે ચેપ્ટર। હવે તારે જેમ તારે રમત કરવી હોય એમ કર, બરાબર? હવે તારું આખું ચેપ્ટર બહાર આવી ગયું છે। બહાદુર કટોળિયા, તું જ્યારે પણ તને કાંઈ પણ કહેતા હતા તો ત્યારે તું સંબંધ વશમાં નાખી દેતો હતો કે તમે તો અમારા સંબંધી છો, તમે અમારા હગા છો, એમ કરી કરી અને બહાદુર કટોણીયા તે અમારો જે સંબંધનો ગેરલાભ તે લીધો છે અને ખોટી રીતે તે તારા વેવાય રામજીડાને સડાવ્યો છે। આનો આખો બધો ભાગીદાર અને જે કાળા કામનો કાંડનો કરનાર તું અને ભાવેશ હળવદિયો છો। એટલે ભાવેશ હળવદિયા, તારે જેમ રહેવું એમ રહીશે, તારે જેટલી રમત કરવી હોય એટલી તમારે બે કરજો। તમારા બધાએ કાંડ તમારા બહાર આવી ગયા છે અને તમે જે થોડી વાર એમ કહો છો કે અમે એની હારેથી નીકળી ગયા છીએ, અમે સંસ્થામાંથી નીકળી ગયા છીએ, પણ એ તમારી બધો રોલ છે। હરામીઓ, ગંદી નાલીના કીડાઓ અને ભાવલા હળવદિયા, હવે તારા છેક તારા કા જોશી સુધી, કા તારા ભઢિયાર સુધી, કા તારા ભુવા સુધી અમે પહોંચ્યું અને હવે તારી જે કાંઈ રાવ છે અમે તારા ગોતરિયામાં કરવાના છીએ। અને ભાવલા હળવદિયા અને બહાદુર કટોણીયાને કોઈ અમારું સમજ્યા સિવાય કોઈ એની હારે વ્યવહાર કરશો નહીં। એના ભાઈઓ હોય કે નાત હોય કે એના હગા હોય, બહાદુર કટોણીયા હારે કે ભાવલા હળવદિયા હારે કોઈ વ્યવહાર કરશો નહીં ભાઈ। એટલે જે અત્યારે લાઈવ થયા છે એ આપણે સતુ ભુવા માટે
અને જે આ રાજકોટના અમુક ભડવાઓ અને જે એક હજી નવો જે પેદા થયો છે, હજી તો બચ્ચું છે અહીં, એટલે આ બચ્ચું પેદા થતું જાય છે, બરાબર, હજી તો જન્મ થયો છે ને બિચારો હમું નમું થયું છે, પણ કર તું, તને છૂટ આપીશું, કારણ તારા એવિડન્સ મને થોડીક રીહ સડી જવા દે. કરણ હાથળિયા, તારી વાત છે, હવે તારે મને થોડીક રીહ સડી જવા દે તારા બાબત, પછી હું તારે બધે ઓડિયો ચડાવ. અને તું એમ કહેતો હોય કે દીપક ચુડાસમાને હું કામરેજ બોલાવું, સુરતમાં બોલાવું, તાળદેવીની મંદિરે બોલાવું, અને ન્યા કાંઈ થાય તો એની જવાબદારી કરણ હાથળિયાની નહીં. એટલે કરણ હાથળિયા, હવે તારા બાપની જવાબદારી રહે. કાંઈ પણ થાય એમાં સતુ ભૂવો, હકુ કાઠી, અને જે આ બહાદુર કટોણિયાથી માંડીને છે આ હળવદિયો, એટલે કે ભાવેશ હળવદિયો, રામજી ખાંગરવાળો, અમિત ડાભી, આરસી સોલંકી, આરબી પરમાર, ભડવાઓ, આ તમારો બધી જવાબદારી રહે. કારણ કે તમારા નામ મેં આજે પણ મેન્શન જેના નતા કર્યા ને એના બધાના નામ સહિત મેં પાછા મેન્શન કરી દીધા છે ફરિયાદમાં. એટલે હરામીના પેટનાઓ, તમારે રૂપિયા દેવા પડે, બરાબર, ન્યા તમે ધર્મ કાઢો છો, દેખીતા વેદની તમે કોદળિયું કાઢાવો છો. કરણ હાથળિયા, રૂપિયા તને 3000 રૂપિયા રોકડા અને 700 રૂપિયા તારી જે હિરોઈનના જે સાવરકુંડલાની અંદર હોટલ જે રાખી હતી એના 700 રૂપિયા મેં ભર્યા હતા, અને 200 રૂપિયા તને તારી ગાડીમાં ગેસ નહોતો, તારે ખલડી ફૂંકવા માટે તારી ગાડીમાં ગેસ નહોતો, અને ગેસના મેં પૈસા આપ્યા છે. જો આ રૂપિયા તને ન આપ્યા હોય તો એક વિડીયોમાં તું કાયદેસર તું ખડિયાવાળીમાં મેલડીને માનશો, એના હમખા તારી ખડિયાવાળી મેલડીમાં હમ ખાઈને કહી દે કે દીપક ચુડાસમાએ મને રૂપિયા આપ્યા નથી, મેં એનો એ કોઈ રૂપિયો વાપર્યો નથી, હમખા હાલ, તારું કાંઈ જોતું નથી. હું ખડિયાવાળીમાં મેલડીમાંથી ન્યાય મૂકું છું અત્યારથી કે મેં જો કાંઈ પણ આમાં ખોટું કહેતો હોય અને કરણ હાથળિયાને મેં રૂપિયો ન આપ્યો હોય તો માં ખડિયાવાળી મેલડી મારા કાંધે. નકર કરણિયા, હવે તારું આ જ્યાં સુધી આ દેવી ખડિયાવાળીમાં મેલડી તું માનશો ને, અમે તો ગમી મેલડીને એટલે મેલડી, પછી લોઢાના દાંતવાળી કયો કે પછી ખૂંખાર કયો કે પછી મસાણી કયો, બધી મેલડી એક જ છે. કે માળવાળી મેલડી કયો કે અમારી રામપરાની મેલડી કયો, મેલડી મેલડી જ છે. ઈ મેલડીને તને આણશે. જો તું મારો રૂપિયો ન વાપર્યો હોય તો એકવાર વિડીયો બનાવી અને કહી દે. હિતેશભાઈ કુમાર, જય માતાજીભાઈ. અશોકભાઈ મકવાણા, જય માતાજી. સારોલિયા વિક્રમભાઈ, જય માતાજી. તમારો બહુ વિરોધ થાય છે. વિરોધ તો થવાનો, હજી ઓછો છે. વિરોધ વધારવાનો છે, ઓછો નથી કરવાનો, બરાબર. એટલે બને એટલો વિડીયોને શેર કરી દો મિત્રો, અને લોકો 100-150 થઈ જાય પછી આપણે આગળની વાત કરીએ. અત્યારે મારા વીજપડીના રખાદાદાની એક મેર થઈ ગઈ છે, સોલવંટના રખાદાદાની મેર થઈ ગઈ, નારીના રખાદાદાની મેર થઈ ગઈ, સોગઠના રખાદાદાની મેર થઈ, અમારા જાપોદર દાદાની મેર છે. અત્યારે જે કાંડના કરનારા છે, જે આ રાજકોટ વાળા ખોટા મારા વિડીયો ચડાવે છે, અને જે કટકા કરતા હતા, જેટલા મારા કટકા વિડીયો કરી ચડાવતા હતા, આજ ઈ પોતે શિકારી બની ગયા છે. જેનો શિકાર કરતા હતા, જેને એને ખંભે રાખીને બંદૂકો ફોડતા હતા, ઈ જ ખંભો એને હામો પીડ્યો છે. અત્યારે મહાકાળ આઈડીના નામે જેટલું સરી ખાતા હતા, આજ ઈ જ મહાકાળી આઈડી વાળો એનો હાથ ધોઈને વાહે પડી ગયો છે. મને ખબર છે કોણ છે, રામજી ખાંગરવાળા. જ્યારથી મહાકાળ બન્યું ત્યારથી મને ખબર છે એ ભાઈ કોણ છે, બરાબર. એટલે ગોમાં નહીં રહેતા દીપક ચુડાસમા ગોતતો હતો. આ તમારો બાપ છે, આ તમારો બાપ છે. આ તમારા બાપને પહેલેથી ખબર છે કે મહાકાળી વાળો કોણ છે, પણ મારે આ ટાઈમ લાવવાનો હતો કે ઈ જે મહાકાળી વાળાને તમે કટકા આપો છો,
અને ઈ કટકા તમારા વિરોધમાં ક્યારે સડાવે આનો હું વાટ જોતો હતો. હરામીઓ, તને સતુ ભૂવો, લંપટ સતુ ભૂવો તમને બસાવવા નહીં આવે. આજે એના કાઠી સમાજ કે ક્ષત્રિય સમાજ જેટલું કાંડ બાર ઉપડ્યું એટલે આ બધોય ખાઈ ગયા છે. પોતાના ગામમાં એની કોઈ ઇજ્જત નથી, કોઈ કિંમત નથી. અને દેવી પૂજક સમાજ, હું તો તમને પાસો વાળવા માટે કરું છું. દેવી પૂજક સમાજ, તમે જે લૂંટાવો છો, જે દાડિયું કરીને પેટનું લઈને પેટનું ખાવ છો, ટકનું લઈને ટકનું ખાવ છો, એનેથી હું બસાવા તમને આવ્યો હતો. બરાબર? એટલે જે અત્યારે સતુ ભૂવો હોય કે ગમે તે હોય, પણ સતુ ભુવાના જે પાગ્યા રહ્યા ને, જે વિડીયો બનાવે છે, સતુ ભુવાની માફી માંગી લેજો. હવે સતુ ભુવાના વિડીયો ન આવવા જોઈએ. અરે તું ના પાડ પછી સતુ ભુવાના વિડીયો 10 આવે, 10, એક નહીં. હરામીના પેટનાઓ, તમારો બાપ ખોટું કરે છે. તમારો બાપ દીકરા દેવાના નામે રૂપિયા લૂંટે છે, તાવાના નામે રૂપિયા લૂંટે છે. 1100 બીજી વાર લે તો 1500 લે છે. અને આ તમારા બાપે આખા દુનિયાને, આખા ગુજરાતને ગાંડું કર્યું છે અને ખોટી રીતે સમાજને ભરમાવે છે. અમારા દેવી પૂજકની મેલડીના નામે સરી ખાય છે. અને કાંઈ પણ થાય તો અમારા દેવી પૂજકની મેલડીનું નામ ખરાબ થાય, સતુ ભુવાનું નામ નહીં ખરાબ થાય. એ તો હાથ ઊંચા કરીને કહી લે કે હું તો દેવી પૂજકની મેલડી ધોણતી હતી, હું ક્યાં કાંઈ કરતો હતો. એટલે જે અત્યારે સમાજના લોકો, દેવી પૂજકના જે લોકો હોય કે દલિત સમાજના લોકો હોય કે ઠાકોર સમાજના લોકો હોય, આજે બધાને જાગૃત થવાની જરૂર છે. આ લંપટને ઓળખો. એના કારનામાં શું હતા? આ પોતે પેલા દારૂ વેચતો, આ પોતે ઇંગ્લિશ અને જે પેલા દેશી દારૂ બધો વેચતો હતો. ગામમાં કોઈ ઇજ્જત નથી એની. જેમ વિડીયોમાં બધું જેટલું સંભળાય છે એ બધું સાચું સંભળાય છે. કાંતિભાઈ સોલંકી, જય માતાજીભાઈ. શ્યામજીભાઈ ઉગરીજા, જય માતાજી. અનિલભાઈ સોલંકી, જય માતાજીભાઈ. જય સંવિધાન. વિડીયો બને એટલે શેર કરો મિત્રો. આજે જે આ લોકોને ભરમાવતો જે સતુ ભુવો છે, જે અત્યારે તમે જુઓ, એને વાલ્મીકી સમાજનું અપમાન કર્યું. આજે જે મનસુખભાઈ રાઠોડ, જે એને ફોન કર્યો હતો, અને એ ફોનમાં મનસુખભાઈ રાઠોડને, જેને ભાઈ રાજકોટ વાળો બનીને આવ્યો હતો, આ રાજકોટ વાળો બનીને આવ્યો, અને પછી આ રાજકોટ વાળાએ એમ કીધું કે, એટલે ફોન એ રાજકોટ વાળાએ કરેલો છે, પણ સતુ ભુવાનો ફોન એનામાં આવ્યો અને એનામાંથી મનસુખભાઈ રાઠોડને આપ્યો લાય. અને પછી આ ભાઈએ વાત કરી, એમાં વાલ્મીકી સમાજનું અપમાન કર્યું. એ મેં વિડીયો ચડાવ્યો છે. આજે 5-7 હજારે પહોંચી ગયો છે, જોઈ લીધું છે. સાગરભાઈ પીપળિયા, જય માતાજીભાઈ. આજે મનસુખભાઈ રાઠોડે એનો પર્દાફાશ કરતા હતા. એમાં ભાઈએ જે વાલ્મીકી સમાજનું અપમાન કરી દીધું જાહેર. એટલે એ વિડીયો કઢાવવા માટે અત્યારે ફોર્સ કરે બધા. દીપકભાઈ, તમે તમારી ગાન કૂતર્યા કે, દીપકભાઈ તમારી ગાન કૂતર્યા કે, આ જે વિડીયો છે એ તમે ડિલીટ મારી ગયો. પણ દીકરાઓ, વિડીયો ડિલીટ નહીં લાગે. વિડીયો ડિલીટ હવે હરકત ન લાગે. બરાબર? અને એક વિડીયો છે મેં ડિલીટ માર્યો હતો, એ તો એક કોઈ આપણે કાઠી સમાજના બેન, આ બેન દીકરીની ઇજ્જતનો સવાલ હતો. બેન દીકરીની જે શું કહેવાય કે એને ઊંધું ખોયા જેવું થતું હતું, એટલે મેં એ વિડીયો ડિલીટ માર્યો હતો. બાકી કોઈ ધાક ધમકીથી મેં વિડીયો ડિલીટ નથી માર્યો. બરાબર? પણ આ વિડીયો હવે કોઈના બાપને તેવડ નથી કઢાવવો. બરાબર? સોલંકી જગદીશભાઈ, જય માતાજીભાઈ. મજામાં આવો ભાઈ. મુકેશભાઈ સોલંકી, જય માતાજીભાઈ. મકવાણા અશોકભાઈ, જય માતાજીભાઈ. કાળુભાઈ ધડવી, જય માતાજીભાઈ. રાજેશભાઈ સોલંકી, જય માતાજી. અમારા ખીમજીભાઈ અંજારથી જોડાઈએ, જય માતાજી. પૂનમબેન આહિરનો ફોન આવ્યો હતો સુરતથી. દીપકભાઈ, નહીં ભાઈ, પૂનમબેનનો ફોન આવે કે ન આવે, આપણે આવ્યો નથી, અને માતાજી કરીને ન આવે તો જ સારું છે. કારણ કે એ બેન ઘડીક આ બાજુ જાય છે ને ઘડીક આ બાજુ જાય છે. બરાબર? એ બેનના કાંઈ ઠેકાણા નથી.
અને માતાજી કરે ને એનો ફોન ન આવે મારામાં. જયસુખભાઈ, જય ભીમભાઈ, જય ભીમ. રામજીભાઈ ખાંગરવાળાની બીકે કોમેન્ટ સેક્શન બંધ કરી બેઠો છે. હા, એ વાત સાચી છે. રામજી ખાંગરવાળાને લાઈવ તો બહુ થવું છે, પણ કોમેન્ટ જે બોક્સ છે એ બંધ કરીને બેઠો છે. મર્દાનગી હોય ને કોમેન્ટ સેક્શન બંધ ન કરે. સાચો માણા હોય ને એ કોઈ દી કમેન્ટ સેક્શન બંધ ન કરે, એ લડે. બરાબર? બહુ એવું હોય ને તો જે માણસ ગાયડું લખતા હોય એને આપણે બ્લોક કરી દેવાના આવે. બરાબર? જે માણસની આપણે જરૂર નથી એને બ્લોક કરી દેવાના આવે. બાકી કોમેન્ટ સેક્શન બંધ કર એટલે તું નપુંસકના પેટનો છો, દારૂડિયા, ગઢી બાયડીના વર. તને ગઢી બાયડીએ જો માર ખાતો હોય, હરામી, તારી, તારા વેવાઈની, તારા સાગરીતોની બધી હિસ્ટ્રી આવી ગઈ છે. હવે મારે કાંઈ કરવાની જરૂર નથી. મારે હવે નવરાય છે. હવે તમે ધબધબાટી પેલા બોલાવી લ્યો દીકરા. તમે એમ લાગે દીપક સુડાસમાં સૂપ બેઠો છે. નહીં, સૂપ નહીં, પણ હું તૈયારીમાં છું. બરાબર? અને હમણાં તમને કામરેજ પોલીસ લેવા આવશે. બરાબર? ત્યાં આપણે મળીશું બધા. જેને મળવું હોય ત્યાં કામરેજ પોલીસ ચોકીએ આપણે મળીશું. બરાબર? રામજી ખાંગરવાળો હોય તું એમ કે ને વાડા છે એ વાડા, પછી મને કહેજે, હામો આવીને કહેજે આ વાડા છે, વાડા. હો, એકવાર કહેજે કે આ વાડા છે. ઈ વાડા કેતા ભેગા તારા ઝાડા નો ભાંગે ને તો કહેજે. બરાબર? પણ એકવાર તારું ગોઠવાઈ ગયું દીકરા. તારી મોટામાં મોટી ભૂલ થઈ કે તમે રાફેલ ગ્રુપ બનાવ્યું. રાફેલ ગ્રુપમાં મારી દીકરીના અભદ્ર ફોટા બન્યા અને જે ફોટા બનાવ્યા ને એના કેટલા શેર કર્યા ને એ મારી પાસે હિસ્ટ્રી આવી છે અને એ મારે કાઢવાની જરૂર નથી. એ સુરત અઠવા લાઈન પોલીસ વાળાએ એટલે કે સાયબર વાળાએ એ બધું કાઢી લીધું છે. બરાબર? કાયદેસર એફઆઈઆર થઈ ગઈ છે દીકરા. હવે તું એમ કહેતો લોકેશન આપ, લોકેશન આપ. હવે તમારા લોકેશન ફેરવા ન પડે એ જોજો. બરાબર? અને તારા સતુ ભુવાના હમણાં લોકેશન ફેરવવા ન પડે ને તો કહેજો. એ એમ કહે ને કે શનિ રવિ હું ત્યાં હોઉં, શનિ રવિ ત્યાં ન હોય. હું ધારું ને તો શનિ રવિ ત્યાં ન જવાય હાજરી દેવા. બરાબર? કારણ કે જે પબ્લિક ભેગી કરે છે એની પરમિશન નથી. બરાબર? હમણાં બધું ગોઠવાય જ છે. ટોટલી વસ્તુની એક એક જે હોય છે એટલી વસ્તુ હોય છે એટલી બધી માર્ક કરી લીધી છે મેં ત્યાંથી. બરાબર? જયસુખભાઈ ભાવનગરથી, જય માતાજીભાઈ. કનાભાઈ રાજકોટ, જય માતાજીભાઈ. દિનેશભાઈ વેલજીભાઈ રામોદ, જય માતાજીભાઈ. હું અઢીસિંહ રાજપૂત, જય માતાજીભાઈ. હાથીસિંહ સોલંકી, જય માતાજીભાઈ. એક એક જેટલી ત્યાં કોઈ હારાય છે ને કાંઈક નબળાય છે બધું ટોટલી જાણી લીધું છે. બરાબર? એટલે હવે અમારે કાંઈ કરવાની જરૂર નથી. હવે જે કરશે એ કાયદો કરશે, જે આપણે ગુજરાત પોલીસ છે એ કરશે. બરાબર? એટલે જે ભાઈને મેં કીધું હતું ઘણા એને એમ લે છે હલકામાં લઈ લે છે કે સતુ ભુવાને ઈની વાડીમાં જો પાવડો લઈને પાણી ન વળાવું ને તો દીપક ચુડાસમાને, તો ઈનો ઈ જો બનાવ તમને બનાવીને ન બતાવું ને તો દીપક ચુડાસમા નહીં. વિપુલભાઈ મકવાણા, જય માતાજીભાઈ. વિડીયો બને એટલો શેર કરી દેજો ભાઈ. બરાબર? જેટલી લાઈક કરો છો એની જગ્યાએ શેર પણ કરજો. વિડીયો આગળ મોકલજો, તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો, તમારા ફેસબુક ગ્રુપમાં મોકલજો. બરાબર? વિડીયો બને એટલો શેર થવો જોઈએ ભાઈ, તો હું વધારે ચાલુ રાખી નકર અડધી કલાકમાં બંધ કરી દઈશ. બરાબર? 200-250 થી લોકો વધારે ઓછા રહે એટલે હું વિડીયો પછી અડધી કલાકમાં બંધ કરી દઈશ. ભોજવિયા અલ્કેશભાઈ, જય માતાજીભાઈ. આવો આવો ભાઈ, કોક દિવસ જુનાગઢમાં આવો. સરોલિયા વિક્રમભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ, આવીશ ભાઈ જુનાગઢ. તો જે આ સતુ ભુવાના પાવરે અત્યારે ઓલો હકુડો ભાડાના મકાનમાં અત્યારે રહી છે અને કાંઈ ધંધા વગરનો બેનો દીકરી માથે નજર બગાડનાર ઓલા પૂનમબેન ને એમ કહે છે, એ બેન તમે મારી મેરણીને તો મને તો માનો છો ને, તમે મને તો માનો છો ને, એટલે પરાયણે મનાવવાના ન હોય હરામીના પેટના. અને તમારા સમાજમાં ક્યાંથી ભૂવા થવા?
તમારા સમાજમાં તો શૂરવીરો થાય છે, સુરાવો થાય છે, દાતારો થાય છે. તમારા સમાજમાં ભૂવા થવા મળ્યા. તમને કાંઈ ન મળ્યું તો કોઈ ભૂવા જ મળ્યા. અને સતુ ભુવાને કહી કે શનિ રવિ હું વાઘરીની મેલડી ધૂણું છું. તો આ હું આજે એલાન કરું છું. આજે હું એલાન કરું છું કે 18 આલમને એલાન કરું છું અને મારા દેવી પૂજકને ખાસ કે સતુ ભુવા શનિ રવિ વાઘરી હોય છે. બરાબર? એને શનિ રવિ તેથી આપણે એના જોશ જોવા હોય તો જોશ જોઈ લેજો, દાણા જોવે તો દાણા જોઈ લેજો. બરાબર? અને શનિ રવિ સતુ ભુવા પોતે વાઘરી હોય છે. બરાબર? આ મનસુખભાઈ રાઠોડ જ્યારે એને સવાલ જવાબ કર્યા તો એને કીધું છે, એને કબૂલ કર્યું છે કે શનિ રવિ હું વાઘરી હોઉં છું. એટલે અમે તો જો વાઘરી હારે વ્યવહાર કરતા નથી, એટલે સતુભાઈ હારે વ્યવહાર કરવાનો થતો નથી. જેટલા વાઘરી થાય છે, જેટલાને વાઘરી થવું છે એને અમારે કાયદેસર અલગ કરવાના છે. એટલે સતુ ભુવા એના હરોળમાં આવે છે. અમે તો દેવી પૂજક છીએ, અમે સતુ ભુવા હારે વ્યવહાર ન કરીએ. બરાબર? પણ સતુ ભુવા શનિ રવિ વાઘરી હોય છે અને બીજા 6 દિવસ હોય ને એ 6 દિવસ એની જે કાંઈ કાસ્ટ છે એમાં હશે, અમને એનો વાંધો નથી. પણ આ 2 દિવસ એને વાઘરીને મળવું હોય, સતુભાઈ વાઘરીને મળવું હોય તો આ 2 દિવસ શનિ રવિ મળજો. કારણ કે અમારી દેવી જાહેરમાં કહી છે કે અમારી દેવી એ ભાઈ એમ કહે છે કે હું બોકડાની ખાનારી દેવી છું. તો બોકડો તો તમે ક્યાંથી સડાવ્યો ને? બોકડો સડાવો તો ખરા. માતાજીને પ્રસાદ તો કરાવો, માતાજીને ભૂખ્યા હું કામ કાઢો છો? તમે એટલા રૂપિયા બનાવો છો, નોટો છાપો છો, તો હવે તમે અહીંયા માતાજીને ખાવા તો જો એકાદી વાર. આ તમારું 1.5-2 વર્ષથી હાલે છે. માતાજી 1.5-2 વર્ષથી અત્યારે ભૂખ્યા બેઠા છે. તમે પોતે બોલો છો કે બોકડાની ખાનારી શું મેલડી. તો મેલડીમાં તો બોકડો ખાય છે, તો બોકડો તમે દીધો ક્યારે? તો ત્યાં તમારે માતાજીનું મંદિર છે, ત્યાં બોકડો તો આપવો જોઈએ ને. માતાજીને ભૂખ્યા બેહાડો છો તમે. બરાબર? એટલે ઈ કરીને બતાવો. કારણ કે શનિ રવિ સતુ ભુવા વાઘરી છે, એ પોતે કબૂલ કરે છે. મનસુખભાઈ રાઠોડના જ્યારે રેકોર્ડિંગ બહાર પડ્યું છે, એ રેકોર્ડિંગમાં કાયદેસર સતુ ભુવા એમ કહે છે કે શનિ રવિ હું વાઘરી હોઉં છું. બરાબર? તો મારા દેવી પૂજક સમાજને બધાને કહેવાનું કે સતુભાઈ વાઘરીને મળવા જવું હોય તો 6 દિવસ નહીં જતા, 6 દિવસ નહીં જતા, ખાલી શનિ રવિ જાવો એટલે સતુ ભુવા દેવી પૂજક સતુ ભુવા વાઘરી તમને મળશે. બરાબર? આ વાઘરીની દેવી પૂજા છે. બરાબર? અને આ સતુ ભુવાને હવે આપણે કાયદેસર એને હવે 8 વાર વાઘરી થઈ જાય ને એવી આપણે આશીર્વાદ આપીએ. બરાબર? અને મારી માં માળવાળી મેલડી એને સદાય માટે વાઘરી કરી નાખે એવા અમે માતા પાસે આરડા કરીએ છીએ. મારી માં માળવાળી મેલડીના બહુ પરસા છે. મેલડીમાં હાચા છે, માણસો ખોટા છે. બરાબર? અને હવે જે કાંઈ પણ છે વિરોધ દીપક ચુડાસમા કોઈ ભળવો એમ કેતો હોય, વિડિયા બનાવે પાછા, આઘા વિડિયા બનાવે. એને કહેજો એમ કે દીપક ચુડાસમાને માલુમ થાય હવે એ કોઈ વિડીયો આવવો ન જોઈએ સતુભાઈના વિરોધમાં, નકર ફલાણો ભાઈ તમને આ કરશે તેમ કરશે. એલા જે હોય ને વાઢી લેવાનું, જેને વાઢવાની ટેવાય હોય ને એને વાઢી લેવાનું. આ દીપક ચુડાસમા છે, તમારા ધમકાથી બીવે ઈ આ નહીં. દીપક ચુડાસમાનો ક્યારેય વિરોધ બંધ ન થાય. અને મનસુખભાઈ રાઠોડને કહું છું કે તમે પૂનમબેનને સાથે વાત કરતા કરતા તમે એમ કીધું હતું કે દીપક ચુડાસમા હવે ઠંડો પડી ગયો છે. નહીં મનસુખભાઈ, આ દીપક ચુડાસમા છે, ઠંડો ક્યારેય નહીં પડે. સતુ ભુવાને એની વાડીમાં પાણી નો વળાવ ને ત્યાં સુધી દીપક ચુડાસમા ઝૂકે નહીં. અને મારા પૂર્વજનું અપમાન કર્યું છે એને, મારા પૂર્વજને એટલે કે મારા જસા ભુવાને એને વાઘરી કીધો છે ને, જહલો વાઘરી કીધો છે ને, એની માફી ન માંગે ને ત્યાં સુધી દીપક ચુડાસમા વિરોધ બંધ ન કરે. બરાબર? એટલે કોઈને પણ એવી ફાકો ન રહી જાય કે દીપક ચુડાસમા છે ને હારી જાય.
અને માફી માંગી લે. એટલે માફી માંગવાનું વિચારતા જ નહીં. એ સિસ્ટમ દીપક ચુડાસમાને કાઢી નાખેલી છે. કદાચ મર્ડર થઈ જાય, માથું ઉતરી જાય, પણ દીપક ચુડાસમા માફી ન માંગે. માફી હે નહીં ભાઈ, મારા દેવી પૂજક સમાજનું અપમાન કરે છે. માફી કોણ માંગે? અપમાન કરવા વાળો માંગે. અને બહુ ભાઈ તમે ભક્તિના થતા હતા ને, હે કે અમે તો ગમે ને અડી જઈએ, એટલે અડી એમ ન જવાય. એ તો બિચારો હામો વાળો ઓલો જયરાજસિંહ હતો ને, એ જયરાજસિંહ ગોહિલ ઈ એકલો માણા હતો, એટલે અડી જવાય. હવે બગદાણામાં જઈને ખાલી તેવડ હોય તો બગદાણામાં જાઓ, ખબર પડે. બગદાણામાં તમે જાઓ, 500 જણા લેતા જાઓ, એક હાજા આવો ને તો તમે કયો. કારણ કે એ 24 ગામ છે આખા ગોહિલ સમાજનું. જે તમે નાક વાઢ્યું છે ને, એ 24 ગામનું તમે નાક વાઢ્યું છે. એક બિચારો એકલો પાણી વાળતો તો બિચારો, અને એકલો માણસ એ શું કરી શકે? 30 જણાને કાંઈ થોડો પૂગી શકે. પછી તમે કયો એમ કરે. હવે 24 ગામડા એક થયા છે. હવે તમારે જો કા જેસર, કા શેરડી વદર, કદમગીરી, રાજપરા, કે પછી ગારિયાધાર, પાલીતાણા, કે પછી બગદાણા, આ એટલા ગામડામાં જઈ અને તમે ટ્રાય તો કરો. જાઓ ને, પછી લોકેશન ફોકેશન નું કહેજો. હાલો લોકેશન હું નખાવી દી. સતુ ભુવા તમારા જે પાંચ ગયા હતા ને હારે, હે એ સતુ ભુવાને મારે કહેવાનું કે લોકેશન હું નખાવી દી. જયરાજસિંહ નું લોકેશન હું નખાવી દે, બરાબર. પણ તમે ત્યાં બગદાણા સુધી જાઓ, કા પાલીતાણા જાઓ, મને ફોન કરો કે હાલો અમે આવી ગયા, બરાબર. પછી તમારી મર્દાનગી જોઈ. હે પાછળથી ઘા તો કાયરના પેટના હોય ને એ કરે. તમારા સમાજમાં તો સુરા થઈ ગયા છે. મારા વિજપડી ગામની બાજુમાં, સાવરકુંડલાની બાજુમાં અમારે જોગીદાસ બાપુ ખુમાણ થઈ ગયા. હે એ કાંઠે જ હતા ને. પટારો તૂટતો નતો, પટારો. જોગીદાસ ખુમાણ જ્યારે બારવટું એનું ચાલુ હતું એ અરસામાં, જ્યારે ગામ એને ભાંગ્યું, વાવડી કે થોડુંક લમસમય છે ભાઈ, નકર એમ કે દીપક ચુડાસમા ખોટું બોલે છે. વાવડી કે આળે ગાળે જોગીદાસ બાપુએ જ્યારે ગામ ભાંગ્યું, અને એ ગામમાં છેલ્લે ગામ ભાંગતા ઘણા ખરા એના સાથી મિત્રો એ હતું, એ પટારો તૂટતો નતો. એ પટારો તોડવા માટે વાર લાગતી હતી. ત્યારે જોગીદાસ બાપુએ કીધું કેમ એલા વાર લાગે છે? ત્યારે એમ કીધું, ઓરડામાંથી અવાજ આવ્યો કે બાપુ પટારો તૂટતો નથી. તેને કીધું ખાઈ જાવ બધા. જોગીદાસ બાપુ ખુમાણે કીધું કે તમે ખાઈ જાવ બધા. સોરી, રામવાળા, જોગીદાસ બાપુ રામવાળાએ, અને એને કીધું કે ખાઈ જાવ બધા. પછી એક પાટે એ પટારો તૂટી ગયો. સોરી, અને ઈ પટારો જ્યારે રામબાપુએ તોડ્યો, અને રામબાપુએ જ્યારે ખીલી એને વાગે છે, અને ખીલી વાગતા જ તો એને કોઈને કળાવા નથી દેતા. જે આ રામબાપુ છે, પછી ખીલી વાગતા એટલી મર્દાનગી એની હતી, કે એને ખીલી વાગી ગઈ છતાં એને કોઈને કીધું નતું રામબાપુએ કે મને ખીલી વાગી ગઈ છે. છેવટે પાકતા પીડા વધતી ગઈ, અને પીડા વધતી ગઈ. આયા જે સેન વાહે પીડ્યું હતું, આ સૈન્ય વાહે પીડ્યું હતું, ત્યાં બોરિયા ગાળામાં જાય છે. જુનાગઢની અંદર બોરિયો ગાળો છે. ત્યાં રામવાળા બાપુનું ત્યાં આખું ભોયરું આવેલું છે, હજી પણ છે. મર્દાનગીરી વાત છે આ, મર્દાનગીરી. છેવટે એની જીવની આહુતિ આપી દીધી, પણ એમ ન કીધું હું પકડાવું એમ.
એટલે આ બધી તમારા જે કાઠી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે પછી દરબાર સમાજ હોય, આમાં હવે જે આ સતુ ભુવન બધા થવા માંડ્યા. આ ભાઈ આ બાજુ આયા એક સુરતમાં એક ભાઈ છે, ભાઈ હકુભાઈ. હવે તમે જોવો તો ખરા, હકુ ભુવા, જે હકુ ભુવા કાયદેસર આંખોમાં ઓલું શું કહેવાય, કાજલ લગાડી, મશ લગાડીને, આપણે ગુજરાતી ભાષામાં મશ લગાડી, જેમ બેન હોય એમ, બરાબર. અને મેલડી માને, આ મેલડી માને જેમ ફાવે એમ ગાયલું દીધી હતી, જેમ ફાવે એમ. હમણાં વરસદી થયું છે, વરસદી પહેલા મેલડી માને જેમ ફાવે એમ ગાયલું બોલ્યા. અને એના માફી મંગાવનાર કરણ હાથળિયો, અત્યારે જે બે અત્યારે ગટપટે છે ને, આ કરણ હાથળિયો, આ કરણ હાથળિયો એને માફી મંગાવનારો, જ્યાં કામરેજમાં જઈ અને જ્યાં મેલડીમાંનું એનું થાનક છે ત્યાં જઈ અને એને માફી મંગાવી અને એને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, બરાબર. આ હકુભાઈ જે છે ભુવા, એ હકુભાઈ કાયદેસર મેલડીમાંની એને માફી માંગી લીધી, બરાબર. હવે એમ કહે છે કે દીપક ચુડાસમા છે ને એ વિડીયો ડબિંગ કરીને ચડાવે છે, એટલે ગાયલું બોલ્યા હકુભાઈ તમે અને હું ડબિંગ કરું. તો આ વરદી પહેલા તો એ વિડીયો ફરતો હતો, તો ત્યારે ન કહેવાય કે દીપક ચુડાસમાએ ડબિંગ કર્યું છે? હે, ત્યારે તમને મારું નામ ન આવ્યું. માયાભાઈ આહિરનો વિરોધ થયો છે, તમને ખબર છે? હા ભાઈ, ખબર છે ભાઈ. માયાભાઈ આહિરનો એ વિરોધ છે, તમને ખબર છે? હા ખબર છે. પણ હવે એ ઠાકોર સમાજ અને સામે આહિર સમાજ છે. હવે બે ઠાકોર સમાજની જગ્યાએ સાચો છે, બરાબર. કારણ કે કોઈને આ રીતે જે પણ હોય, કાંઈ પણ જો ભૂલ થતી હોય છે એની માફી માણસો માંગતા હોય છે, પણ અમુક હદ સુધી ન જોવાય. કારણ કે નાના સમાજને મોટું લાગતું હોય છે. અમારો દેવી પૂજક સમાજની માથે કોઈએ હુમલો કર્યો હોય તો અમને વધારે લાગે. પછી અમારો ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય કે પછી SC ST માં જે કાંઈ સમાજ આવતા હોય, વિચિત્ર વિમુખ જાતિમાં જે નાના સમાજમાં જે કાંઈ લોકો આવતા હોય, અમારી ઉપર કોઈ હુમલો કરે એટલે અમને મોટું લાગે કે ભાઈ આવું શું કામ થવું જોઈએ, બરાબર. તાકે આ ભાઈ કાનજી પરમાર કહે છે ગાયડું આપણે પણ બોલ્યા હતા, ભૂલી ગયા ભાઈ. ગાયડું જો આ લાઈમાં હું નથી બોલતો, લાઈમાં કોઈ આપણા કોઈ બેન દીકરી હોય, કોઈ માતા હોય, બહેનો હોય, કોઈ નાના ભૂલકા હોય, બરાબર. એટલે લાઈવમાં હું ગાય નથી બોલતો. બાકી ફોનમાં કરીએ, ફોનમાં કોઈ મને ગાય સામે બોલે, મને પેલા ગાય બોલે, પછી 2-3 ગાય ખાવું, ખાલી 2-3 ગાય આપણે ખાઈ લઈએ, છતાં ન માને પછી વરસાદ કરી દઈએ છીએ, બરાબર. પણ લાઈવમાં ગાય નથી બોલતા. અને એક બીજી કે દેવી ગાય નથી બોલતા, બરાબર. અમે દેવી ગાય કોઈ બોલતા નથી, એટલે એની નોંધ લે તમારા ભાઈ. ઓ કાનજીભાઈ, વિશાલભાઈ કાવીઠિયા, જય માતાજીભાઈ. એટલે જે કોળી સમાજની માથે અત્યારે ઠાકોર સમાજની ઉપર જે ભાઈ નીતિનભાઈ બાલધિયાને જે રીતે મારવામાં આવ્યા, અને જે રીતે, એ તો સારું છે ભાઈ કે માતાજીની દયા હતી, કાંઈ વાંધો ન આવ્યો. નગર ક્યાંક એટલા માણસો કોઈ મારતા હોય અને ક્યાંક વરામણું વાગી ગયું હોય તો એના પરિવારનું કોણ? એટલે આ જે બળવો કરવો અને જે અત્યારે એકતા બતાવી એ જરૂરી છે, બરાબર. કાલે સવારે ભાઈ કોકે કાંઈ વધારે થઈ ગયું હોય તો એના પરિવારનું હું, બરાબર. એટલે જ્યાં સુધી આ સાચી હકીકત સામી નહીં આવે ત્યાં સુધી તો વિરોધ તો ચાલુ જ રાખશે. એમાંય પાછા હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી અને પૂજાભાઈ વંશ, આ બધા, અને ભારતીબેન શિયાળ, બરાબર. આ બધા એના દિગ્ગજ નેતાઓ ત્યાં જઈ અને સાથ અને સહકાર આપી નીતિનભાઈને એને પીઠબળ આપ્યું છે કે જ્યાં સુધી તમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે જપીશું નહીં, બરાબર. હવે કોઈને પણ
અને મને આ ઠાકોર સમાજ ઉપર વિશ્વાસ છે કે ઈ ક્યારેય સમજોતો નહીં કરે અને કોઈ અંદરો અંદર રૂપિયા ખાય અને સમાધાન નહીં કરી લે. ન્યાયનો ન્યાય કરાવશે, બરાબર. પણ આપણે દેવી પૂજક સમાજમાં એવું છે કે ભાઈ ગમે એવું મેટર થાય, ગમે એવું મેટર થઈ જાય છે, કોઈને હાવ કાપી નાખ્યા હોય, મારી નાખ્યા હોય, તોય પણ સમાધાન આગેવાનો સમાધાન કરાવી નાખે. આપણા આગેવાનો સમાધાન કરાવી નાખે. મરેલાની ઉપર એક રૂપિયા ખાનારો આપણા જે આગેવાનો છે એ છે. આગેવાનો નહીં, શું કહેવાય કે આગેવાનો નહીં જવાબદારી શું હોય, સમાજ પ્રત્યેની લાગણી શું હોય, એ આગેવાનોને હજી આપણા આગેવાનોને ખબર નથી પડતી, બરાબર. પણ જે અંદરો અંદર ગમે એવડી મેટર થઈ હોય, જેવી કે અહીંયા ભાવનગર તળાજામાં શું કહેવાય, ગામનું નામ સારું છે, મેટર મોટી બની ગઈ હતી અને ત્યાં એક બેનનું મર્ડર થઈ ગયું હતું અને મર્ડર એવી ક્રૂરતાથી કર્યું હતું કે હિચકારી બોલી જાય, આપણને એક એવું થઈ જાય કે આવું ક્યારેય ન થવું જોઈએ કોઈની માટે. એક ઈ બનાવશે, એક આ કહેવાય કે શું કહેવાય ઢસા, જ્યાં પણ એક છોકરાનું મર્ડર થયું હતું અને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું હતું. એક ઈ છે. પછી આ બાજુ કોઈ બેન દીકરીની ઇજ્જત લેવાની હોય બોટાદની અંદર, બરાબર. એટલે જે મોટા મોટા બનાવ બન્યા છે એની અંદર જે આગેવાનોએ ડબલ ઢોલકી રહી અને જે સમાધાન કરાવી નાખ્યા છે, એટલે આપણો સમાજ એનાથી પાછો રહી છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ન્યાય કરો તો અડીસોટીનો ન્યાય કરવો જોઈએ. પછી મૂંઝાવાનું આવતું નથી. તમે કોઈ પણ આગેવાની ગમે તે જગ્યાએ આગેવાની કરવા ગયા એટલે તમારી ઉપર પ્રેશર વધારે, કોઈ સરકાર છે, પોલીસ છે કે તંત્ર છે, આ તંત્ર જે આગેવાનો હોય ને એની ઉપર વધારે પ્રેશર નાખતી હોય છે અને એને મનાવવાનો કરતા હોય છે, તમે સમજાવો, તમે સમજાવો, તમે સમજાવો. પણ આપણા આગેવાનો ઝૂકી જાય છે. સામે જેનો ભોગ બનનાર જે પરિવારો છે એને દબાવવા મળે છે કે ભાઈ આપણા સમાજને આ રીતે આ કાંઈ વસ્તુ નહીં મળે, ઓલું કાંઈ નહીં મળે, તમારે પછી દોડાદોડી થાય, આવું કરી અને પછી આ કેસને રફા કરી નાખે. પણ ધન્યવાદ આપું મારા ઠાકોર સમાજને અત્યારે કે જે બગદાણાની અંદર જે અત્યારે જે બનાવ બન્યો, નીતિનભાઈ બાળદજીયાના જે ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, એ હુમલાને લઈ આજે ઠાકોર સમાજ બધા એક થઈ ગયા છે. તમે જોવો તો ખરા. હા, આજે સોશિયલ મીડિયામાં નકરું તમે જોવો તો નકરો બગદાણાનો કિસ્સો, નીતિનભાઈ બાળદજીયા એનો કિસ્સો, હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, ઠાકોર સમાજ, આ જ બધું હાલે છે અને હાલવું જોઈએ. એટલો હક બતાવવાની જરૂર છે, એટલી એકતા કરવાની જરૂર છે. હવે આ જગ્યાએ કાંઈ પણ નાના મોટા બનાવમાં દેવી પૂજક સમાજ એટલી એકતા બતાવે ને એટલે હારા ઝૂક્યો. પણ આપણે એકતાની જગ્યાએ મીંડું અને અંદરો અંદરના પગ ખેંચવા આપણે ભેગા થઈએ છીએ. જ્યાં પણ કોઈ પણ તમે સંમેલન કરો, કોઈ મીટિંગ કરો, તો જ્યાં જેટલા તમે આગેવાનો સ્ટેજ ઉપર હોય ને એટલાની તમારી એકતા નથી હોતી. હવે તમે એકતા કરવા જે તમે મીટિંગો કરો છો, એ એકતા કરવામાં જે તમે તમારા આગેવાનો જે એકતા કરવા ભેગા થાવ છો ને એમાં જ એકતા નથી હોતી. માઇક હાટું બાંધતા હોય, કાંઈ ન હોય તો માઇક હાટું બાંધતા હોય, કાં હોય તો હું કે ખુરશી હાટું બાંધતા હોય, મને આગળ ન બેહાડ્યો, ઓલો કે મને માઇક નો આપ્યો, ઓલો કે મને પેલા વારો નો આપ્યો. એટલે આ કરવાની જરૂર નથી. એક બોલે અને 100 જણા સાંભળે, એક બોલે ને 100 જણા સાંભળે ત્યારે એકતા કહેવાય. અને પેલા આગેવાનોની જે કાંઈ મીટિંગ છે ને, આગેવાનોની એકતા કરવાની જરૂર છે. પછી મીટિંગો કરો, સંમેલન કરો, મહાસંમેલન કરો, પેલા આગેવાનો એક થવા જોઈએ.
આગેવાનો એક કે ફલાણા હું સંસ્થા વાળો છું, ઓલો કે હું મારું આ ટ્રસ્ટ છે, હું ઓલી કે ઓલી સંસ્થા લઈને આવ્યો છું. અલગ અલગ જે સંસ્થાઓ કરીને બેઠા છે ને, અમુક અમુક જે વાડા કરીને બેઠા છે ને, આ સંસ્થાઓને નાબૂદ કરવાની જરૂર છે. અને સમાજમાં એક સંગઠન કરવું હોય ને તો એક કરો. દેવી પૂજક સમાજનું સંગઠન એક કરો. તળપદા કોળી સમાજ છે દીપકભાઈ, અમારા મંગલભાઈ બુટિયા લખે છે, સાચી વાત છે મંગલભાઈ. વિજયભાઈ સુડાસમા સાચી વાત છે દીપકભાઈ, એવું કહે છે ભાઈ. મનસુખ રાઠોડના દીકરાના નંબર આપને તારા વિકાણી વિજય, આ મનસુખ રાઠોડના દીકરા નંબર આપને તારા, ઠાકોર નથી હજુ તો તળપદા કોળી છે. ઠાકોર નથી હજુ તો તળપદા કોળી છે. ભાઈ ઠાકોર, અમે તો ઠાકોર બધાને માનીએ છીએ, બરાબર. હવે તમારામાં જે કાંઈ હોય, ઠાકોર કહેતા હોય, તળપદા કહેતા હોય, એમાં ડીપમાં અમારે ઉતરવું નથી. પણ અમે એકતા ભાળી છે એટલે એકતા કહીએ છીએ, બરાબર. સમાજમાં જાગૃતતા લાવવાનું કામ કરવું પડે, સમાજમાં બોલવું પડે, સમાજમાં સવાલ જવાબ કરતા શીખો. અને સમાજને જો આગળ લાવવો હોય તો પેલા પોતાના બલિદાન દેતા શીખો. પોતાનું જે અહમ છે એના બલિદાન દો. ઈગો છે તમારો, જરીક કોક બોલ્યું નથી ઠાકરિયા વીસી જેવા થઈને જોશો, આ એને બંધ કરો. પેલા કનુભાઈ સાથળિયા, દીપકભાઈ તમારું લાઈવ લોકેશન, એ તો ઘણા વર્ષોથી માણસ ગોતે છે ભાઈ, બરાબર. એટલે સતુ ભુવાને જે વાત છે, સતુ ભુવાને કહી, સતુ ભુવા જે તમે અત્યારે માણસો તૈયાર કરો, વિડીયા બનાવે છે હવે તો, બરાબર. કે દીપકભાઈને કહેજો માફી માંગી લઈને હવે વિડીયો બીજા ન બને. એટલે આ વિડીયો કાયમ બનશે. જે સાચું મને કહે, અને અમે પેલા પારખ છું કે તમે સાચું બોલો છો ખોટું બોલો છો, જે બનાવ ત્યાં બને છે, અને એ બધી જે મને માહિતી આપશે કાયદેસર વિડીયા ચડવાના છે. રવિભાઈ પરમાર, જય માતાજી ભાઈ. દીપકભાઈ સુડાસમા, જય માતાજી. મનસુખભાઈ ના દીકરા આપને વિકાણી અજયભાઈ હું આપને કરે છે ભાઈ. સારોલિયા વિક્રમભાઈ, જય માતાજી. મુકેશભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. સારોલિયા વિક્રમભાઈ, 155 જણા. વિડીયો બને એટલો શેર કરજો મિત્રો, જેટલો બને એટલો વિડીયો શેર કરી દેજો. અને જે અત્યારે આ તમે જોવો છો કે સમાજમાં જે હાથા બનવા જાય છે એટલે સમાજનો નાશ થાય છે. તમે જોવો છો કે અંદરો અંદરની લડાઈના કારણે આ દેવી પૂજક સમાજમાં અત્યારે કોઈ આગેવાન નથી, કોઈ સારું સંગઠન નથી, કોઈ સારો આપણો સમાજનો ધારાસભ્ય નથી, કોઈ સમાજનો પ્રતિનિધિ નથી. અને જે કોઈ ગળ્યા ગાંઠ્યા કોઈક સમાજમાં કોઈક શું કહેવાય કે જે પડતર જો હોદ્દા હોય ને સમાજમાં, એ કોકને આપી દીધેલા છે. દેવી પૂજકમાં જેને હોદ્દા મળેલા છે ને, એ સરકારમાં કોઈની એની હોદ્દાની જરૂર નથી, એવા ખાતા આપી દીધા છે. અને એને લઈ જેના હાથમાં ખાતું છે ને, એ ખાતાને લઈ પાવરમાં છે દેવી પૂજક સમાજ. ભરત ફાતડો કોણ છે? ભરત ફાતડો હાલ નીકળે, જે ગાળું લખતા હોય એને કાઢી નાખી પેલા. વિકાણી હજી તુકારા કરે છે ને કે ભાઈ તમે નંબર જેને જોતા હોય ને પ્રેમથી માંગો, બરાબર. એવડા તો મોટા તમે નથી થઈ ગયા તમે સામાવાળાને તુકારા કરો, બરાબર. નંબર હશે તો આપશું ગમે એના.
જય વેલનાથભાઈ સારોલિયા વિક્રમભાઈ, હું તમને આવા રવિવારે મળવા આવું પાણેજ ગામમાં હોય તો? ના ભાઈ, ત્યાં નથી ભાઈ, હવે નીકળી ગયા. ત્યાં શું આપણે કાંઈ માતાજી તો પૂજવાની નથી, ત્યાં જઈએ ભાઈ. જગદીશભાઈ ધોળકિયા, જય માતાજી ભાઈ. અજયભાઈજી, જય માતાજી. તો જે સમાજના હક ને અધિકાર માટે જે બોલે એને જરૂર છે. સમાજમાં અવેરનેસ લાવવાની જરૂર છે, સમાજમાં જાગૃતતા લાવવાની જરૂર છે. સમાજમાં જે અંધશ્રદ્ધા છે, જે સમાજને અંધશ્રદ્ધા ફેલાવે છે, એ બંધ કરવાની જરૂર છે. તારે છે સતુ ભુવાનું શું આટલા દિવસનો વિરોધ કરે છે? તું થઈ ગયું ભાઈ, કોઈ ગાળો બોલો માં. સાચી વાત છે ભાઈ, કોઈ ગાળો ન બોલતા. અને સતુ ભુવાની જેને પૂંછડી બનવી હોય એ મારા લાઈવમાં આવવું નહીં ભાઈ, બરાબર? જેને સતુ ભુવાની પૂંછડી બનવી હોય એને તમારે મારા લાઈવમાં પ્રેમથી નીકળી જવાનું. કોઈને હું અહીંયા બોલાવવા નથી આવતો, બરાબર? એટલે તમે મર્યાદા મૂકીને તમે વાત કરો છો એટલે આ ખોટું થાય છે, બરાબર? અને પાલીતાણા આ ભાઈ લખ્યું ને પાલીતાણા આવજો, પણ પાલીતાણા વાળા અમારા મનસુખભાઈ મીઠાપરાનો ફોન આવી ગયો, મને સુરેશભાઈનો ફોન આવ્યો, બરાબર? અને હું મારા તરફથી કહું છું કે નાના ભાઈઓ અને મોટા ભાઈઓ પ્રેમથી દાદાનું કામ હોય એ થઈ જવા દેજો. કોઈ બળવો કરતા નહીં, અને બળવો કરશો તો કોઈ બીજાની આબરૂ નથી જવાનું. બળવો કરશો તો બીજાની આબરૂ નહીં જાય, આપણે પોતાની જ આપણા સમાજની જ આબરૂ જાય. અને જો તમે નાના ભાઈ ને મોટા ભાઈ બધા એક હોય અને એક સમજતા હોય તો નાના ભાઈ મોટા ભાઈમાં એવું તો હાલ્યા જ કરતું હોય ભાઈ, બરાબર? એની સામે કોઈ લડત કરવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. માનો કે હજી ટાઈમ છે તો હજી તમારા નાના ભાઈના 5 આગેવાનો ભેગા થાવ, 5 આગેવાનો મોટા ભાઈના થાવ, અને ધારવાળા રખા દાદાની ત્યાં ભેગા થઈ અને દાદાની રજા લઈ લ્યો પ્રેમથી, બરાબર? આ જો ભડવા જે રાજકોટ વાળા રામજી ખાંગર વાળો ને અમિત ડાભીઓ આ બધા તમને વિડીયા બનાવી અને જે છેતરે છે અને જે ભાગલા પાડવાનું કામ કરે છે, એ કોઈ એનું માનતા નહીં ભાઈ, કારણ કે એને પાલીતાણા રહેવા નથી આવવાનું, બરાબર? એને તમારી સાથે રહેવા આવવાનું નથી. હવે તમે કાંઈ પણ ઘર્ષણ કરશો તો નુકસાની નાના ભાઈને છે ને મોટા ભાઈને પાલીતાણા વાળાને થાય. એટલે કોઈ પણ ઘર્ષણ કરશો નહીં. દાદાની ઉપર આસ્થા રાખો, દાદાની ઉપર વિશ્વાસ રાખશો તો દાદા તમને ગમે તે સાચો રસ્તો કાઢી દે, બરાબર? એટલે દાદાને કોઈ પણ કાળી ટીલી બે એવું કામ કરશો નહીં, બરાબર? કાનજી પરમાર કહે છે એક થઈને સુધરે તો બસ એ રસ્તો નીકળી જાય. દાદા ઉપર આશા રાખો, દાદા ઉપર વિશ્વાસ રાખો, દાદા તમને રસ્તો કાઢી આપશે, બરાબર? દાદાની ઘેરે કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. દાદાની ઘેરે બધા હરખા થઈએ આપણે, બરાબર? મારો નંબર નાખી દઉં, પણ અત્યારે કોઈ ફોન નહીં કરતા, બરાબર? જેના નંબર જોતો હોય એને અત્યારે નંબર નાખી દઉં છું. આરવી ભોજવિયા, તો ઓડિશામાં શું હું આ ભોજવિયાને કહું, ભોજવિયાને કહું હું તારી મમ્મીને લઈને ભાગી ગયો છું ત્યાં ઓડિશામાં, બરાબર? અને તારી મમ્મી ભોજવિયા, તારી મમ્મી મારી હારે બહુ ખુશ છે આ, બરાબર? તારી મમ્મી કહે છે કે મારે હવે દેહમાં જવું નથી. ભોજવિયા, તું ગાયડ લખી છે ને એટલે તને આ જવાબ આપું છું. ભોજવિયા, તારી મમ્મીને હું ભગાડીને ઓડિશામાં લઈને વિયો ગયો છું. હવે પૂછતો નહીં વધારે, બરાબર? હવે તને બ્લોક કરું છું પાછો. હાલ નીકળ. મુન્નાભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. નંબર દીધા ભેગો ચાલુ થઈ ગયો. ના પાડી છે એલા ભાઈ, નહીં ફોન કરતા. હું ગિરીશભાઈ જયંતિભાઈ સોનારા અમદાવાદથી. દીપકભાઈ સોડાસમા, તમે કદાચ દેવી સમાજમાં સિંહ હોવ છો તો શું તમે
દેવી પૂજક સમાજ માટે રખાદાદાનો જે ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે તેના માટે તમે સહમત છો કે નથી? હા યા નાનો જવાબ આપવા આમાં લખીને આપજો. લખીને હું આપવાનું હોય, મોઢેથી જ બોલું છું ભાઈ. હું ગિરીશભાઈ જયંતિભાઈ સોનારા, અમદાવાદથી. દીપકભાઈ ચુડાસમા, તમે કદાચ દેવી પૂજક સમાજમાં સિંહ હો છો તો શું તમે દેવી પૂજક સમાજ માટે રખાદાદાનો જે ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે તેના માટે તમે સહમત છો કે નથી? કઈ જગ્યાએ પ્રોગ્રામ રાખ્યો છે ભાઈ એ તો કયો પહેલા? જગદીશભાઈ રાઠોડ, જય ભીમભાઈ. રાહુલભાઈ બાવળિયા, જય ભીમભાઈ. મુન્નાભાઈ, કઈ જગ્યાએ પ્રોગ્રામ રાખ્યો છે એ કહેજો ભાઈ. બરાબર, તમે અમદાવાદથી છો વાંધો નથી, પણ પ્રોગ્રામ તમે ક્યાં રાખ્યો છે એ કયો. અને હવે તમને જવાબ આપી દઉં, તમે ભવ્ય પ્રોગ્રામ દાદાનો રાખ્યો હોય કે પછી નાનો પ્રોગ્રામ રાખ્યો હોય, અમે કોઈ દાદાના પ્રોગ્રામના વિરોધી નથી. દાદા ક્યાં છે? મોટા ભાઈ દેવી પૂજક 200 અને નાના ભાઈ દેવી પૂજકના 200. દાદા ક્યાં કહે છે કે મોટા ભાઈ દેવી પૂજક 200 અને નાના ભાઈ દેવી પૂજકના 200? દાદા કોઈ કહેતું નથી ભાઈ, એ વાત સાચી છે કાનજીભાઈ. દાદા સર્વના છે, દાદા સર્વના છે. દાદાને બધાય માની શકે છે. અને જે ધારવાળા દાદા છે એ સાર્વજનિક છે. હું તો મોટા ભાઈને કહું છું કે ભાઈ આમાં વારો ધારો ન કરાય. તમારા ઘરનો કાંઈ પણ પર્સનલ પ્રોગ્રામ હોય કે માનતા તમારી હોય, કોઈ પણની માનતા હશે અને એ માનતામાં કદાચ તમે કોઈને કહેવું કે કોઈને ન કહેવું એ તમારા મનની મરજી છે. પણ દાદા અત્યારે ધારવાળા દાદા જે સાર્વજનિક દાદા છે એમાં કોઈને આતરો લવાય નહીં ભાઈ. અત્યારે ફોન નહીં કરતા ભાઈ કોઈ, તમે પાલતાણ આવવાના છો, હું પાલતાણ આવવાનો છું, મારું નક્કી નથી ભાઈ. હો, જય માતાજી ભાઈ. ઝેરીભાઈ અવિરાજ, જય માતાજી ભાઈ. દેવજીભાઈ મિત્તલ, મા મેલડીમાં, જય માતાજી ભાઈ. તુલસી પરમાર, ઉદયપુરથી જોઉં છું એ કહેવાય. જય માતાજી, જય માતાજી ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, ઉદયપુરથી જોવે છે મારો ભાઈ. ખરનું સાતળિયા, નાના ભાઈને ઘરે જમી લેશો ભાઈ. હું તમને વાત કહું કે મને બ્લોક ના કરતા, પછી લાઈવમાં હું તમને કહું ભાઈ. અમારે કોઈને બ્લોક નથી કરવા, બરાબર, પણ વ્યવસ્થિત બોલો, બરાબર. બહાદુરભાઈ નકવાડિયા, જય માતાજી ભાઈ. કોઈ ગાયડું નહીં લખતા, નકર બ્લોક કરી દે. ગાયડું લખશો એટલે ગાયડું બોલવા વાળાની અમારે જરૂર નથી. જેને ગાયડું બોલવી હોય કાયદેસર ફોન કરજો. બાબુભાઈ બાવળિયા, જય માતાજી ભાઈ. અત્યારે કોઈ ફોન ન કરતા, મેં કર્યો હતો. અજયભાઈ સોલંકી, દેવજીભાઈ મિત્તલ, જય માતાજી ભાઈ. નાના ભાઈના ઘરે જમી લેશો. હવે જમવું કે નથી જમવું એ મારો પ્રશ્ન છે, બરાબર. એ કોઈ મને નાનો ભાઈ ફોર્સ ન કરી શકે, બરાબર. હવે જમવું છે કે નથી જમવું એ મારો પોતાનો અંગત મામલો છે, બરાબર. એ કોઈ પણ સંવિધાનમાં ક્યાંય લખ્યું નથી, બરાબર. ક્યાંય લખ્યું નથી કે કોની ઘેરે જમવું કોની ઘેરે ન જમવું, બરાબર. પ્રેમથી જે માણસ સમાજ માટે કાંઈ પણ કરતા છે, સમાજ માટે એવું લાગે એ પોતાની મરજી હોય ત્યાં જમીએ કે જમી લે, કે એવું નથી કે ગમે એની ઘેરે જમી લેવું. તમારા ધાક ધમકીથી કોઈ જમાડે એમ ન જમીએ. જય હો સતુ ભુવાની માં મેલડી. સતુ ભુવાની મેલડી નહીં, માળવાળી મેલડી કયો અને જસાદાદાની મેલડી કયો. મોદી પંજાબ છે, તુલસી પરમાર, જય માતાજી ભાઈ. સોમકુભાઈએ તમને શું કીધું? સોમકુભાઈ શું કહે? કાંઈ કીધું નથી સોમકુભાઈ. ભાઈ હું તમને વાત કહું કે મને બ્લોક ના કરતા, પછી લાઈવમાં હું તમને કહું. કાંઈ વાંધો નહીં, જે કેવું કયો ભાઈ, ચાલુ છે લાઈવ, બરાબર. એટલે હું તો એ માણસ છું કે ધર્મનું કાંઈ કામ સીધું થતું હોય. જો માનો કે અત્યારે આપણે મીઠાપુરની જગત છે, બરાબર. આ મીઠાપુરની જગતમાં આ વાંધા જે પીડ્યા છે દેવી પૂજકને દલિત સમાજને, બરાબર. અને એ મારા દાદાનું કામ ચાલુ થતું હોય
મારા દાદા જો જમતા હોય અને મારા દાદાનું ભાણું ચાલુ થઈ જતું હોય, મીઠાપુરના દાદાનું ભાણું ચાલુ થઈ જતું હોય અને ભેસાસુર દાદાનું ભાણું ચાલુ થઈ જતું હોય અને દાદા પાછા હેમખેમથી જમવા મળતા હોય ને, તો હું દલિત સમાજ હારે જમવાય તૈયાર છું. હું ભલે તમે તારે ગમે એમ મને હાવ વારો કાઢી નાખજો, પણ મારા ભેસાસુર દાદાનું જો ભાણું ચાલુ થઈ જતું હોય ને, તો હું દલિતની ઘરે જમી લઉં. મને હું વાંધો ભાઈ? દાદાની માટે મારો જીવે દઈ દઉં, ધર્મના માટે હું જીવ દઈ દઉં એ માણસ છું. બરાબર? પછી ભલે તમે મને ગમે ત્યાં બેહાડો, મારા ધર્મ માટે આ જે ભેસાસુર દાદાના ભાણા જો ચાલુ થઈ જતું હોય ને, તો હું દલિત સમાજ હારે જમી લઉં. હાલો, એમાં હું કઈ આપણે નાના બાપના થઈ જઈશ? ઈ માણસ છે. અમારે વિશાલભાઈ કાવીઠિયા, શિમલા હિમાચલ પ્રદેશથી તમારું લાઈવ જોઉં છું. વાહ ભાઈ વાહ. અમારા વિશાલભાઈ કાવીઠિયા, જય માતાજી ભાઈ, અને આભાર તમારો. અમારા શિમલાથી ડેટ અમારે જોવે છે. જોકે આપણું લાઈવ તો વિદેશમાંથી જોવે છે, પણ શિમલાથી અમારા ભાઈ વિશાલભાઈ. અને શિમલામાં અત્યારે ઠંડી કેવી છે? શિમલાની ઠંડી તમે જોવો ને, તો અત્યારે આપણી ઠંડી તો અહીંયા કાંઈ નથી, 3 ગણી ઠંડી મળે છે ભાઈ. એટલે વિપુલ તને બતાવતો નથી ને, ત્યાં ઘણા ખરા એમ કહે છે કે એ ભાઈને કેમ તમે બતાવતા નથી. હાલો ભાઈ, ચા પીવા. ચા આવી ગઈ છે ભાઈ, અને બધાને હું મારા બધા દર્શકોને કહું છું કે બધા ચા પી લે પેલા, અને તમે હાલો. અમારા વિપુલભાઈ છે એને એ બતાવતા નથી, કારણ કે હું પ્રાઇવેસીના કારણે એ ભાઈને બતાવતો નથી, કારણ કે કાલે સવારે એને કોઈ માણસ એની પાછળ પડે. બરાબર? જેમ મારા મિત્રો કોઈ મને સાથ સહકાર દેતા હોય, કોઈ આમાં મને સારી કમેન્ટ કરે ને, તો એની પાછળ ઘણા માણસો પડે છે. એટલે કોઈ મારી હારે રહે એને હું કોઈ દી બતાવતો નથી ભાઈ. હાલો બધા ચા પીવો ભાઈ. વિપુલભાઈ ખાવડિયા, જય માતાજી ભાઈ. તુલસીભાઈ પરમાર, તમારી અટક ક્યાં હે? અમારી સુડાસમાં અટક છે ભાઈ, તમારી અટક. અને શાખ અમારી ગોરાસવા છે. બરાબર? અને મૂળ અમે બરવાળાના છીએ. હાલ અમે સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામ રહીએ છીએ. જોડા મિત્રો. અને હું ચા પીઉં ને ત્યાં સુધી તમારે જે કમેન્ટ કરવી એ કરી નાખો, તો હું તમારું કમેન્ટ વાંચી લઈ ભાઈ. અમારે વિકાણી અજયભાઈની કમેન્ટ છે ને, હમણાં વાંચવી છે મારે. તમે વાંચી લીધી ભાઈએ શું લખ્યું છે. તમારું લાઈવ જોવાની બહુ મજા આવે છે ભાઈ, નીંદર જ નથી આવતી. અમારા જય મોગલભાઈ, જય મોગલમાં ભરમાર લખે છે. આભાર ભાઈ. વિકાણી અજયભાઈ જે કમેન્ટ લખી છે, પણ ઈ મારો મરમ ન સમજ્યા. ઈ ભાઈ મારો કહેવાનો મુદ્દો ન સમજ્યા. ઈ એમ કમેન્ટમાં એવું લખે છે, ભાઈ એ તો વાઘરી સમાજનું કે તમે હોય તો જયેશ પંડ્યાના ખોરેના બેવે. જો દેવી પૂજક સમાજ તમે હોય તો ભાઈ તમારી પાસે સબૂત હોય ને તો કહેજો, નકર આમાં લોસા થઈ જાય પછી કહેતા નહીં, અને કોર્ટના ધક્કા થાય. અમે જયંત પંડ્યાના ખોળે બેઠા છીએ, એ તમારી પાસે સબૂત હોય તો રજૂ કરવાના થાય તમારે. બરાબર? આ ટૂંકી ટસ વાત. એક બીજી એની કમેન્ટ આવી હતી,
કાઢી નાખી શું એને કમેન્ટ? ચા તમે પીવો, ચા તમે પીવા તમે દલિત સમાજના ખોરે બે ગયા હોય તો તમે પીવો ચા. અમરસિંહના પીવાય તમારી ચા. મનસુખ રાઠોડના ખોરે બેસી ગયા તમે. બોલો, આ લબાડના પેટનો છે, આ વિકાણીના પેટનો નથી. એની કમેન્ટ લઈ લેજો. પહેલી કમેન્ટ જડતી નથી એની, એ ડિલીટ મારી દીધી છે. હા, આવી. એ તો દલિત સમાજ હારે તો તમે જમી લ્યો ભાઈ, તમે દલિત સમાજમાં જવાના હશો. અરે વિકાણી અજય હરામીના પેટના, હું કહેવાનો મુદ્દો મારે હું છે એ સમજ પેલા કેલા જે ભેસાસુર દાદાનું ભાણું બન્યું છે, આ 5-5, 6-6 વર્ષના વાણા વાઈ ગયા છે, અને એ દાદાનું ભાણા બંધ છે મીઠાપુરની અંદર. આજે દેવી પૂજક સમાજ રોવે છે, માથે ઓઢી, અને આજે દેવી પૂજક રોવે છે કે ભાઈ દાદાનું ભાણું ત્યાં મીઠાપુરની અંદર ચાલુ થાય અને દાદા જમતા થાય. અને ઈ જો ભાણું ચાલુ થઈ જાય, અને ઈ ભાણું ચાલુ કરાવવા માટે મારે દીપક ચુડાસમાને કદાચ દલિત સમાજ હારે ખાવું પડે ને તો મને કાંઈ વાંધો નથી. હું એમ કહું છું, હરામીના પેટના, તું વિકાણીની ઓલાદ ન હોય, તું કોકે વાડા પસવાડા લીધેલો હોય છે તને. તું અત્યારે આવી કમેન્ટ કરીને જાતિવાદનો દીકરો થાશો. તારો બાપ એમ કહે છે કે દાદા માટે કદાચ મારે દલિત સમાજની ઘરે ખાઈ લેવું પડે ને તો હું ખાઈ લઉં. હરામીના પેટના મારી કહેવાની જે આખી સ્ટોન હું છે એ સમજ. કમલેશભાઈ મકવાણા નેમિશભાઈ, જય માતાજીભાઈ. વાંઝા રાહુલ ભાઈ, તમને રૂબરૂ કોરડા જઈ આવો. હવે કોરડા જવાની જરૂર નથી ભાઈ, કોરડા વાળો મારી પાસે આવશે સળે છે તો બરાબર. પાણી દાલ રાખા જઈશે દર્શન કરવા. પની દાલ એવું કંઈક લખ્યું. એ તો વાતમાં બધું લખાય ભાઈ, એ તો વાતમાં બધું લખાય. ભાઈઓને હળીમળીને રહેવાનું, નોખા ન થવાય. ભાઈની ભૂલ હોય તો કાનમાં કહેવાય, ગામમાં નહીં. સાચી વાત છે. અમારે જગદીશભાઈ વાઘેલા જે કમેન્ટ કરી છે કે ભાઈ ભાઈની ભૂલ હોય ને તો કાનમાં કહેવાય, ગામમાં ન જવાય કહેવા. ગોવિંદભાઈ પરમાર, જય માતાજીભાઈ. કેમ નથી થતું એ તું વિચાર, હરામીના પેટના. હાલ નીકળે હવે હરામીના પેટના. તું વિકાણીના પેટનો નથી, તારી માએ છે ને બીજા કોકે લીધેલો છે, એટલે તું આ કમેન્ટ કરશો. નકર મારો કહેવાનો મુદ્દો એમ છે કે દાદાનું ભાણું કદાચ ચાલુ થતું હોય ને, દાદાનું ભાણું ચાલુ થતું હોય ને, જો મારા દલિતની ઘેરે જમવાથી દાદા જો જમવાનું ચાલુ કરી દેતા હોય ને તો ભલે મારે દલિતની ઘેરે જમવું પડે, બરાબર. હાલ નીકળે તારામાં મંદ બુદ્ધિના પેટનો છો, તને તો બહુ સારો માણા માન્યો હતો. હાલ નીકળ. જગદીશભાઈ રાઠોડ, એનો મતલબ દલિત સમાજ અશુદ્ધ છે. ના ભાઈ, કોણ કે? તો આ અમુક હરામીના કીડા છે, ઈ સમજે છે.
અમે તો બધા એને એક જ માનીએ છીએ. કનુભાઈ સાતળિયા જય માતાજીભાઈ, ગબ્બરભાઈ ચારોલિયા જય માતાજીભાઈ. કોવડા રવિવાર એક અંક વાર ખરતા રિઝલ્ટ ના આવ્યું ₹500. વિપુલભાઈ કાવડિયા કહે છે કોવડા રવિવાર અંકવાર ખરતા. મારામાં ફોન કરજો ભાઈ. પછી જેને કોવડાની કંઈ માહિતી આપવી હોય, સતુ ભુવાની કંઈ પણ માહિતી આપવી હોય તો મારામાં ફોન કરજો અને વોટ્સઅપમાં નાખજો ભાઈ. બરાબર. ધર્મ માટે ગમે તે કરવું પડે. બરાબર. બલિદાન દેવા પડે, જીવની આહુતિ આપવી પડે ધર્મ માટે, ત્યારે ધર્મ રહે છે. ધર્મ એમ નથી રહેતા, ધર્મ વાતું કરે નથી રહેતા. ધર્મ માટે આપણે કાંઈક ગુમાવવું પડે છે. બગદાણાનું શું થયું ભાઈ? શિમલાના વિશાલભાઈ કાવટિયા, શિમલામાં ઘણી દેવી પૂજક વસે છે. દીપકભાઈ આવજો, 2 દિવસ મારા ઘરે રોકાજો, હું તમને મામા કહું છું. ચાલશે? કયો ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. અમારા વિશાલભાઈ કહે છે શિમલા આવો, કાંઈ વાંધો નહીં. આમે તે કાવીઠિયા અમારે હાળા જ થાય છે ભાઈ. બરાબર. બગદાણાના નવું શું થયું ભાઈ? બગદાણાનું કાંઈ નથી થયું ભાઈ. અજુભા અઘરા, પ્રવીણભાઈ અઘારિયા છે કદાચ. જય માતાજીભાઈ. સાગરભાઈ સોલંકી જય માતાજીભાઈ. દલિત સમાજનું નામ ન લો ભાઈ, આપણા દેવી પૂજક છે. દાદાનો ભાણો દશેથી કરી નખાય ભાઈ, કોઈની પાસે ભીખ માંગવા ન જવાય. એવું ન હોય ભાઈ. દાદા અત્યારે વરસોડામાં 6 વર્ષથી બેઠા છે, તમને એની ખબર ન હોય. બરાબર. દાદા અત્યારે 6 વર્ષથી બેઠા છે અને કોઈને કાંઈ પડી નથી. બરાબર. દાદાને માટે કોઈને કાંઈ પડી નથી. અને અમે તો ગમે તે છે ને, ગમે તે નિર્ણય લેવામાં અમે સમજીએ છીએ. અમે કોઈ એવું નથી કે અમારે જો દાદા જમતા હોય ને તો અમે અમારી જીવની પણ આહુતિ આપી દઈએ. હિતેશભાઈ કુમાર, તમે ધર્મ માટે સારું વિચારો છો. જય માતાજી. દીપકભાઈ સુડાસમા એમ કીધું. પ્રકાશભાઈ પંચાલ, કનુભાઈ સાતળિયા, યોગેશ પરમાર એટલે કે અમારા અત્યારે ભાઈ આવ્યા છે યોગેશ પરમાર એટલે કે આરબી પરમાર એટલે કે આરબી નહીં, આ ભાઈ રાજેશ ઉગ્રેજા એમ કહો ને તો હાલે. બરાબર. અમારે એના દાંત આવ્યા. હું દલિત છું ભાઈ, કોઈ મરબની કરીને દલિત વિશે કોમેન્ટ ના કરતા. પ્રેમજીભાઈ ડાંગર, સાચી વાત છે ભાઈ. કોઈ સમાજ વિશે કોઈ ખરાબ કમેન્ટ ન કરતા. બરાબર. પછી કોઈ કાયદાના સકંજામાં ફસાવું એવું અમારે કોઈ જવાબદારી નથી લેતા. બરાબર. એટલે પછી કોઈ કહેતા નહીં. કોઈ ખરાબ કમેન્ટ કરતા પહેલા વિચાર કરજો. અને મારા સમાજમાં તો ઘણા બધા દલિત સમાજના ભાઈઓ આવે છે, દલિત સમાજની બહેનો આવે છે. બરાબર. અને અન્ય સમાજના ઘણા બધા આવે છે, કારણ કે આપણું લાઈવ જેને સારું લાગે છે એ આવે છે ભાઈ. બરાબર. આજ લાંબી ડોક લાઈવ કેમ ના થઈ? લાંબી ડોકની હવે ટૂંકી થઈ જવાની છે ભાઈ. દીપકભાઈ દિલ્હીથી વિડીયો જોવો. કાળુભાઈ મેર દિલ્હીથી વિડીયો જોવે છે. આભાર ભાઈ. આજ લાંબી ડોક લાઈવ ન થાય. સાચી વાત છે. રોહિત જંજવાડિયા જય માતાજીભાઈ. કરશનભાઈ રાઠોડ જય ભીમભાઈ. ઝેરી અવિરાજ જય માતાજીભાઈ. કનુ સાથે તમને ધર્મ કહે છે આ કરવાનું? અમને ધર્મ બધું કહે છે. અમને ધર્મ એમ કહે છે કે તારા જીવની આહુતિ દઈ દે પણ ધર્મ બસાય. બરાબર. અને ધર્મ છે ને પોતાના જીવ દઈને ધર્મ બસે છે. વાતો કર્યા નથી થતું. જીગરભાઈ સુડાસમા જય માતાજીભાઈ. વિશાલભાઈ વાઘેલિયા જય માતાજીભાઈ. જય માતાજીભાઈ. જગદીશભાઈ ખોડાભાઈ વિજપડી વાહ ભાઈ વાહ. સારોલિયા ગિરીશ, અમારે જગદીશભાઈ અમારા વિજપડી ગામથી જોવે છે. જય માતાજીભાઈ. નાના ભાઈ છે અમારે અને વિજપડી ગામથી જોવે છે. અને જગદીશભાઈ હું એ જ વાત કરતો હતો, હમણાં પાલીતાણાનો જે વિરોધ હાલતો હતો. બરાબર. એટલે એ વિરોધમાં ઘણા ખરા મોટા ભાઈ વિરોધ કરતા છે, નાના ભાઈઓ વિરોધ કરતા છે ભાઈ. બાલક ગયાતા
દીપક મામા વિપુલભાઈ ખાવડિયા કહે છે 14 વર્ષ બાલક ગયા હતા એવું લખ્યું છે ભાઈ. રામજીભાઈના લાઈવમાં 14 જણા જોતા હતા. સાચી વાત છે. એટલા તો બહુ થઈ ગયા એને. એની હોજરી કવડી 14 જણા તો બહુ થઈ ગયા એને. અજયભાઈ સોલંકી અમે સુરતથી છીએ. આડી કમેન્ટ કરે છે. સાચી વાત છે. સાગરભાઈ ઉપર એકાર કરેલ છે, એફઆઈઆર કરેલ છે. દીપકભાઈ લાંબી ડોક વારે લાઈવમાં કહેતો હતો. હા સાચી વાત છે ભાઈ. એફઆઈઆર એમ ન થઈ જાય, અરજી થાય અને અરજી થયા ને પછી જોવે. કારણ કે અત્યારે ગાયું તો મોદી સાહેબ ને દે છે બધા, બરાબર. અને આ જે વાણી છે ને એ સ્વતંત્ર છે, બરાબર. એટલે કદાચ કોઈ ગાયું તો દેતા હોય, પણ હું બારામાં ગાળું દીધી છે, પછી કોઈ વિભત્સ ગાળો કોઈ બેન દીકરીને દીધી હોય, બેન દીકરીને આબરૂ કાઢતા હોય તો મોટા કેસ થાય છે ભાઈ, બરાબર. વીરપુર જલારામ બાપા, અમારા રાઠોડ બાબુભાઈ, જય માતાજી ભાઈ. જસુ બા, જય માતાજી. યોગેશ પરમાર, જય મહાકાળી, જય મહાકાળી, જય મહાકાળી ભાઈ. મહાકાળે તો આ તમારો ઢંઢેરો પીટાવી દીધો ભાઈ. રામજી ખાંગરવાળાને હાવ નાગો કરી નાખ્યો, અમિત ડાભીને હાવ નાગો કરી નાખ્યો. હવે તમારે એ થોડીક વાત છે. જો માતાની દયાથી જો થઈ ગયું, બરાબર. જે મારે કરવાનું હતું એ આ બધા કરે છે. આ તો જાઓ જે રખા દાદાએ, જે સોલટના રખા દાદાએ આ બધું આ બહાર પાડ્યું છે અને ધબધબાટી બોલે છે. અને દીકરાઓ, તમને એવું લાગતું હતું કે દીપક ચુડાસમાને મહાકાળી વાળો કોણ છે ખબર નથી, પણ મને પહેલેથી ખબર છે. અને શેખ કોણે બનાવી છે ત્યાં સુધી મને ખબર છે, બરાબર. હમણાં હલવા જો, હું તમને પછી કહીશ કે ફલાણો ભાઈ છે, હું પકડીને બતાવીશ. હું પકડતો હું કામ નતો કે એના ને એના હથિયારે તમને મારવાના હતા. આ જે રાખલો છે એ નથી, દીપલો છે એ નથી, પણ એની પાછળ છે. હો, આ રાખલો કાંજ્યો રહ્યો ને એ નથી, દીપલો છે ને એ નથી, બરાબર. એનો જે બાપ આકો છે ને એની મને ખબર છે. એ કોને આઈડી બનાવી છે ને એ ખબર છે, અને કોના કહેવાથી બની છે ને એ મને ખબર છે. અને એ ખબર મને જ્યારે એ મહિનો દી આઈડી હાલી ને ત્યાં ખબર પડી ગઈ હતી, બરાબર. પણ એ પ્રેશર હું ન રાખત ને, હું ગોતવાનું નાટક ન કરત ને, તો તમે આ બધું કાંડ કરત નહીં. આ બધું આ દીપક ચુડાસમાનો પાવર છે. ઈ જો કપિલભાઈ વડિયાતર અમારા જુનાગઢથી જોડાઈ ગયા છે. જય માતાજીભાઈ અને જય ભીમ અને જય સંવિધાનભાઈ. કપિલભાઈ એ એમ કહે છે કે અમે હવે કવરેજમાં આવી ગયા છે. અત્યાર સુધી આઉટ ઓફ કવરેજ હતા. આભાર ભાઈ, તમે સારું છું, કવરેજમાં આવી ગયા ભાઈ. દીપકભાઈ, આપણે એક અલગ દુનિયા હું ઉસે પે દરું નહીં બોલતા, એવું કાંઈક લખ્યું છે ભાઈ. રાહુ રોજ એવું કાંઈક. પ્રીતમ દંતાણી, જય માતાજી ભાઈ. 172 જણા. અમારા હંસરાજભાઈ પરમાર, જય માતાજી ભાઈ. હંસરાજભાઈ. દીપકભાઈ, હાલો સેલવાસ મેળામાં મેળો કરવા. સેલવાસ મને કહેવાય નહીં ભાઈ. તમારે પહેલાં સમાજ વિશે તમે શું કર્યું? અમે કાંઈ કર્યું નથી ભાઈ સમાજ માટે. એ બધું કે ગાયન બતાવવાનું ન હોય. રામજી ખાંગરવાળો ખાવાનું બહુ બતાવે છે. બતાવે છે ને, ભૂખણો હોય એ ખાવાનું જ બતાવે, કોઈથી ભાડ્યો ન હોય. અને મળી જાય પછી એ શું કરે? ખાવાનું બતાવવું જ પડે. ભૂખણાને એ બધું કરવું જ પડે ભાઈ, બરાબર. જોડાઓ મિત્રો, અને વિડીયો બને એટલે જોડજો ભાઈ, અને શેર કરજો. જય વડવાળા, અમારા રાજુભાઈ રબારી, જય માતાજી ભાઈ. અજયભાઈ સોલંકી, દીપકભાઈ ભરવાડ આવવાના છે, ભેગા થાય છે પાછા. આઈ લવ યુ દીપકભાઈ, જય માતાજી. દોલતભાઈ કાવી, વાહ ભાઈ વાહ.
અમારે હવે હવે મને જીવ આવ્યો. અમારા દોલતભાઈ આવે ને પછી જીવ આવી જાય અમને. ધર્મેશભાઈ ડાભી, જય માતાજી. લોયા ગામના સ્વામિનારાયણનો પ્રોગ્રામ હતો, એમાં કવરેજ નો હતું ભાઈ. સાચી વાત છે ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. દોલતભાઈ ફટાફટ શેર કરી નાખજો. તમે સમાજ વિશે શું કર્યું? અમે સમાજ વિશે હવે અમે શું ગાયન બતાવીએ? રોહિતભાઈ સોલંકી, જય માતાજી. દેવી પૂજક સમાજ, દલિત સમાજ થી કેમ અભડાય છે? તો શું કામ ઢોલકી વગાડો? લે, ક્યાં ગઈ ભાઈની કમેન્ટ? અમારા કિશોરભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. વહી ગઈ ભાઈ તમારી કમેન્ટ. જય ચામુંડામાં, જનકભાઈ પ્રજાપતિ, જય માતાજી ભાઈ. અમારા દેવરાજભાઈ રાવલિયા આવ્યા. દીપકભાઈ, દીપક હવે એક થાવ, સમયની માંગ. સાચી વાત છે ભાઈ. અમારા દેવરાજભાઈ રાવલિયા પોતે મિલિટરી રિટાયર્ડ છે અને સમાજ પ્રત્યે ઘણી બધી એની લાગણી છે. અને એવું નથી કે પોતે દલિત સમાજમાંથી બિલોંગ કરે છે, છતાં દેવી પૂજકનું ઘણું બધું એને ભાવના છે. એટલે દેવરાજભાઈ રાવલિયા આવી ગયા છે. જય માતાજી ભાઈ. જય ભીમ. અરવિંદભાઈ મંગરોળિયા, જય માતાજી ભાઈ. સિદ્ધપુરા પાર્થ, વાહ ભાઈ વાહ. અમારા સિદ્ધપુરા પાર્થભાઈ, જય માતાજી. કનુ સાથળે, તમારો ફેમસ થવું છે. દીપકભાઈ, ફેમસ તો મારે ક્યાં થવાનું છે? બધાય કરી દીધો છે. મારે ફેમસ થવાની જરૂર નથી, કરી દીધો છે બધાય. તમારી જેવા બધા ભાઈબંધો આવી જાય એટલે ફેમસ જ થવું ને. આઈ લવ યુ ટુ દોલતભાઈ. મહેશભાઈ સોલંકી, જય રકા દાદા. અરવિંદભાઈ મંગરોળિયા, જય માતાજી. કે હેલો. હિતેશ સાવડા કહે છે, હિતેશભાઈ સાવડા કહે, દીપકભાઈ સાચા છો એટલે તકલીફ રહેવાની. અરે ભલે ને તકલીફ રહે ભાઈ. હિતેશભાઈ, તકલીફ તો રહેવાની ભાઈ, બરાબર. દીપકભાઈ, તમે ફેમસ થવા કરો છો, લ્યો. આમાં શું કરી લેવું? લ્યો, કનુભાઈને સમજાતું જ નથી. કનુભાઈ હાથળિયાને સમજાતું નથી. હાથળિયા એટલો બધો વિરોધ કેમ કરતા છે મારો? જય ભીમ, જય સંવિધાન. દીપક, તમને ફૂલ સપોર્ટ કરીએ છીએ. તમે તમારું કામ ચાલુ રાખો. કામ પડે તો ફોન કરજો ભાઈ. ભૂપતભાઈ ખાનિયા, જય માતાજી. જય ભીમભાઈ. આને ફેમસ નો કહેવાય, આને અફવા કહેવાય. લે, હવે આ તમે અફવાય તમે કહો છો અને ફેમસ એ તમે કહો છો ભાઈ. આમાં હું તો બેઠો છું શાંતિથી, તમે બધું લખો છો, બરાબર. મારો સિદ્ધપુરા પાઠ, જય માતાજી ભાઈ. પાર્થભાઈ, રાજભાઈ સોલંકી કે જે 159 જણા છે, તો વધારા કરવા હોય તો વિડીયો શેર કરો ભાઈ. દીપકભાઈ, ફેમસ થઈ ગયા છે ભાઈ. ફેમસ તો અમે 2001થી જઈએ ભાઈ, બરાબર. કેતનભાઈ વિકાણી, જય માતાજી ભાઈ. કનુભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. આને ફેમસ, હા, આપણા સમાજનો દીકરો તેજ થવું હોય તો આને રાજી થવાનું હોય. આપણા સમાજનો દીકરો તેજ થતું હોય તો આપણે રાજી થવાનું હોય. હા, આ વ્યવસ્થિત કહેવાય. આ અમારા વિશાલભાઈ કાવીટિયા હિમાચલ પ્રદેશમાંથી લખે છે કે ભાઈ આપણા સમાજનું કંઈ સારું થતું હોય, સમાજનો દીકરો કંઈ આગળ વધતો હોય તો આપણે રાજી થવાનું હોય. પણ આ તો બધા કેવા છે ખબર? ટાટિયા ખેંચનારા, બરાબર. એટલે એક વસ્તુનો એકવાર બનાવ એવો બન્યો કે આ બધા જે કેન્ડિડેટ હતા ને, જેટલા ચૂંટણી લડવાની જેને હતી ને, તે 20 જણા કાંક કેન્ડિડેટ હતા, 20 જણા. પછી આમ માનતા નતા, ઓલો કે મારે સરપંચ બનવું, ઓલો કે મારે સરપંચ બનવું.
હવે સરપંચમાં ગામ નાનું, સરપંચ વધી ગયા, કેન્ડિડેટ વધી ગયા, બરાબર. હવે કેન્ડિડેટ વધ્યા એટલે ગામને શું થયું કે આને ચૂંટણી કરશું ને તો આ માનશે નહીં, આને ચૂંટણી કરીશું તો માનશે નહીં. ગામે બધા ભેગા થઈને જેટલા 20-25 જણા જે કેન્ડિડેટ હતા ને એને પકડીને કૂવામાં નાખી દીધા. પાણી વગરનો એક ખાલી કૂવો હતો ને એમ નાખી દીધા. એટલે જે ચૂંટણી લડવાવાળા, કોકને સરપંચ થવું હતું, કોકને ઉપસરપંચ થવું હતું, કોકને ખજાનચી થવું હતું, કોકને સભ્યો થવું હતું, આખી બોડી તૈયાર, આખી પેનલ તૈયાર. અને એ પેનલ હતી ને એને જ ગામવાળાએ આખે કૂવામાં નાખી દીધી. હવે પેનલ કરે હું તો હવે અંદરો અંદર પાછી મીટિંગ ચાલુ કરી, કૂવામાં મીટિંગ કરી. ઈવડા હોય કારણ કે આ રાજકારણીયા હોય ને મીટિંગ ગમે ના કરી નાખે. એટલે કૂવામાં મીટિંગ કરી એને, અને ત્યાંથી સભ્યોને ખરીદવાનું ચાલુ કર્યું. બોલો કે તારે કે વાકો રહેવાનું, તારે 500 રૂપિયા આપી. અને હું બોલે બીજાને કીધું ભાઈ કે તારે આની ઉપર રહેવાનું, એટલે કે તને 500 તને આપી. એમ કરીને 500 એમ કરીને વધારો કરતા ઠેઠ સરપંચ સાહેબ છે ને ઉપર આવ્યા. જ્યાં ઉપર આવવા ગયા ને, કુવાની ઉપર આવવા ગયા સરપંચ સાહેબ, ત્યાં હેઠેવાળાને વિચાર આવ્યો કે આ બધા સરપંચ કદાચ આગળ ઉપર વ્યો જાય, સરપંચ બની જાય, પણ એ કે આ બધાનો બોજ તો હું લઈને કે આ અત્યારે વાંકો વળી રહ્યો છું, તો એ કે આ મારો એક ટેકો જાહેર કાઢી નાખું તો એ કે આખી બોડી હેઠી આવે. 500 રૂપિયા જોતા નથી એ કે, પણ એ કે આ બોડીને આ સરપંચને ઉપર ન જવા દઉં. ઓલા જે વાંકો વળેલો જે પેલો આદમી હતો ને એને કીધું ભાઈ હું મારો ટેકો ખેમું છું, જે ક્યાં ભેગું આખો ઢગલો બધે સરપંચ સાહેબ બધાની ઉપર. આ રીતે આ બોડી આપણી જે તૈયાર છે આ સમાજની, અને સમાજની જે અત્યારે ટાટિયા ખેંચવાનું કામ કરે છે, એટલે આ સમાજ ક્યારે ઉપર ન આવે. આ સમાજ સારું જોઈ શકતો નથી, કોઈ સારું કોઈ આગળ વધતો એ માણસને આ લોકો જે ઈર્ષા અને અદેખાઈના કારણે કોઈ આગળ જતો હોય જોઈ નથી શકતા. આપણે વિપુલભાઈ ખાવડિયા લખવાળા ને સુજાવ મામા ચાલુ રાખે. જય માતાજીભાઈ. સુનિલભાઈ રાજકોટિયા, રામજી ખાંગલવાળા અને અમિત દાભી જેમ. સાચી વાત છે ભાઈ. જય માતાજી. વિશાલભાઈ કાવઠિયા, બરાબર. તો આ જે આખી જે આપણી પેનલ બને છે, બરાબર, સંગઠનો બને છે, એ કામ શું કામ, સંગઠન શું કામ બનાવે દેવી પૂજક સમાજમાં ખબર છે કે બીજાના ટાટિયા ખેંચવા હતું, બરાબર. હવે એટલા સંગઠન બનાવ્યા, કર્યું હું બધાએ. હવે કોકની પાસે થોડો ઘણો હોદ્દો હોય તો શું કરે ખબર, બીજો કોઈ સંગઠનનો કોઈ માણસ કાર્ય કરતા હોય ને એની ઉપર આઈટીઆઈ કરાવે. ઓલો ભાઈએ આ કર્યું છે એની ઉપર આઈટીઆઈ કરાવો, બરાબર. દીપકભાઈ, હું જગદીશભાઈ સારોલિયા કહું છું કે આ સમય દરમિયાન એક સાચા નાયકને ખલનાયક તરીકે ઓળખે છે આ દુનિયા. ભાઈ સાચી વાત છે. અમારા જગદીશભાઈ સારોલિયા અને સારું એવું ભણેલા છે, અને અમારા નાના ભાઈ એટલે કે વેડુ સમાજનું ગૌરવ એવા જગદીશભાઈ સારોલિયા એવું લખે છે કે દીપકભાઈ, હું જગદીશભાઈ સારોલિયા કહું છું કે આ સમય દરમિયાન એક ચાચા નાયકને ખલનાયક તરીકે ઓળખાવે છે આ દુનિયા. સાચી વાત છે. સાચો એક નાયક હોય ને એનો કહેવાનો મિનિંગ એવો છે કે સાચો નાયક હોય એને ખલનાયક લોકો કહે છે, બરાબર. એટલે આ પોઝિશન છે અત્યારે. સાચાની કોઈને ઓળખ નથી. જે સમાજ પ્રત્યે પોતાના જીવ અને આહુતિ દેવા તૈયાર હોય, ધર્મ માટે લડવા તૈયાર હોય, અને એને આ લોકો ખલનાયક કહે છે. એને આ લોકો એટલા સજગતાથી લેતા નથી. જોડાઓ મિત્રો, મને એટલો વિડીયો શેર કરો ભાઈ. જગદીશભાઈ વાઘેલા કહે છે ઈશ્વર સારા કર્મોથી મળે છે. ઈશ્વર સારા કર્મોથી મળે છે, ભક્તિથી નહીં. બાકી તપસ્યા તો રાક્ષસોએ પણ ઈશ્વરની જ કરી હતી. સાચી વાત છે ભાઈ.
જગદીશભાઈ અમારા વાઘેલાએ જે કમેન્ટ કરી, બરાબર, કે ઈશ્વર તો સારા કાર્યથી મળે છે, ભક્તિથી નથી મળતો ઈશ્વર. તપસ્યા તો રાક્ષસોએ કરી હતી, બરાબર, પણ જે સમાજમાં જેનું કુતૂહલ છે અને ખોટી રીતે જે અફવાઓ ફેલાવે છે, આ વાત એની છે. સમજવા જે સમજણ શક્તિ છે એ જ આપણામાં અત્યારે ઘટી ગઈ છે ભાઈ. ચાલો દીપકભાઈ, ગુડ નાઇટ. સવારે ધંધે જવાનું છે. કેતનભાઈ સોલંકી, કાંઈ વાંધો નહીં ભાઈ, આવજો ભાઈ. જય માતાજી, જય ભાણજી દાદા, જય માતાજી ભાઈ. જેરી રવિરાજ, જય માતાજી ભાઈ. કનુભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. સંગઠનનો મતલબ કોઈ સમજતું નથી ભાઈ. સાચી વાત છે. અમારા રવિભાઈ સોલંકી જેતપુરથી, જય માતાજી. સત્તુર સોલંકી, અમિત ડાભી રોવે છે. રોવે જ ને, હવે મામી હકી મામીને લઈને ભાગ્યો હોય, બરાબર. 12 વર્ષની બાળકી હોય, 12 વર્ષની દીકરીને જેને અડપલા કર્યા હોય, ફોસ્કો કલમ લાગેલી હોય, 370 લાગી હોય, એ દાદા એના રોવરાવે, બરાબર. બગડા મહેશ, જય ભીમભાઈ, જય ભીમ. હેતલ મુંજપરા, જય માળવાળીમાં મેલડી. ઝેરી અવિરાજ, જય માતાજી ભાઈ. સુનિલભાઈ પરમાર, જય માતાજી. બલોલિયા વિજય કોળી, જય માતાજી ભાઈ. સત્ય સ્વીકારતા નથી પબ્લિક, એટલે જ આપણો દેશ અમેરિકાથી 150 વર્ષ પાછળ છે. સાચી વાત છે ભાઈ. અમારા સાગરભાઈ ચૌહાણ, જય માતાજી. સાગર અમારો ભાણો છે ભાઈ જુનાગઢથી, જય માતાજી. દિલથી કહું છું ભાઈ, તમારી મહેનત છે. દિલથી કહું છું ભાઈ, તમારી મહેનત છે સમાજ હારું. સાચી વાત છે ભાઈ. આભાર ભાઈ. વિજયભાઈ ચુડાસમા, કેતનભાઈ દેવી પૂજક, જય માતાજી ભાઈ. પ્રદીપભાઈ કે મોજ, સંજયભાઈ સોલંકી, દીપકભાઈ તમને ખાંભવાની મજા આવે છે, બીજું કાંઈ જોવાની મન નથી થતું ભાઈ. ખાંભવાની એટલે હું? મને એવું લાગે સાંભળવાની એ છે, બીજું કાંઈ જોવાનું મન નથી થતું. એ સારું કહેવાય ભાઈ. પણ તમારે ખાંભવાનું એટલે ને મન કાંઈ ખાંડવાનું એવું લાગે, ખાંડવાની મજા આવે છે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, સાંભળો. તમે સાંભળવાનું કીધું છે. અમારે સાગરભાઈ ચૌહાણે આવી ગયા છે, બરાબર. અમિત ડાભીને ધબધબાટી બોલાવનાર અમારે સાગરભાઈ ચૌહાણ જુનાગઢથી, જય માતાજી ભાઈ. જનકભાઈ કુમાર સોવૈસિયા, જય માતાજી ભાઈ. બાદલ મકવાણા, જય માતાજી ભાઈ. બાબુ બાવળિયા, સત્તુ ભુવાજીના લાઈવમાં 1100-1200 જણા થઈ ગયા છે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, સારું કહેવાય. કમલેશભાઈ સોનેરા, જય માતાજી. જય મા મેલડી. રાઠોડ મેહુલભાઈ, જય માતાજી ભાઈ. રતિલાલ સરવિયા, જય માતાજી ભાઈ. હિતેશ ઉગરેજિયા, ડાક કલાકાર, જય માતાજી ભાઈ. હિતેશભાઈ. બગડા મહેશભાઈ, જય ભીમ. શ્રદ્ધા હોય ત્યાં અંધશ્રદ્ધાની કોઈ જરૂર નથી, લડત ચાલુ રાખો ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર. એનું લાઈવ શેમાં ચાલે છે? ઇન્સ્ટામાં હોય ભાઈ. આમાં આડા સવડો લખાઈ જતું હોય છે. કાંઈ વાંધો નહીં ભાઈ, લખાય એમાં કાંઈ વાંધો નહીં. દીપક ચુડાસમા, એક MS જોશી, 21 દેવી પૂજકને ફેમસ કરશે ભાઈ. કપિલભાઈ ઓડિયા સર. વિક્રમભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. અમારા વસંત કાકા રાજકોટિયા અત્યારે જોડાઈ ગયા, જય માતાજી ભાઈ. દોલતભાઈ કાવઠિયા કે 177, જય માતાજી ભાઈ. બધે નંબર બ્લોક કરી નાખ્યા છે, બધાએ નંબર બ્લોક કરી નાખ્યા. બ્લોક કરત ને ખબર છે કે હું એનો બાપ બોલી શકે. ગોપાલ શેખલિયા, જય માતાજી ભાઈ. બગદાણા ગામમાં જે વિવાદ થયો છે એમાં તમારું શું કહેવું છે? અજય બરિયા,
બારિયા અજય. જે વિવાદ થયો છે એ વિવાદ અને જે ભાઈ શું નામ છે નવનીતભાઈ, આ નવનીતભાઈની માથે જે અત્યાચાર થયો છે એને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવું ન થવું જોઈએ. કારણ કે આપણો ઠાકોર સમાજ હોય કે પછી દેવી પૂજક સમાજ હોય કે દલિત સમાજ હોય, આપણે જ્યારથી આપણે પેદા છે ત્યારથી આપણે અત્યાચાર સહન કરતા આવ્યા છીએ અને આપણે એક શું કહેવાય કે લડત આપનારો આપણે સમાજ છીએ બધાય. અને લડત આપી અને આપણે કોઈ રહેમ દયા વગર આપણે આ ભારતમાં જીવીએ છીએ. તો આ સંઘર્ષવાળું આપણું જીવન છે અને આ જીવનમાં આપણને કોઈ ખોટી રીતે હેરાન કરે એ કોઈને બકસવામાં નહીં આવે, ખોટી રીતે માફ કરવામાં નહીં આવે. અને આ રીતે જો હાલશે તો ઠાકોર સમાજ, દેવી પૂજક સમાજ અને દલિત સમાજ બધા એક થવું અને આ બધા એક થઈ અને લડત આપીશું ભાઈ, બરાબર. અને જે ગુનેગાર હોય એને કોઈ પણ કાળે કોઈ પણ સંજોગે એને મૂકવાના થતા નથી. પછી કોઈ અમારા દેવી પૂજક સમાજમાં કોઈ અત્યાચાર કરતા હોય, ઠાકોર સમાજમાં હોય, દલિત સમાજમાં હોય કે SC ST ઓબીસીમાં જે વિસર્જિત વિમુખ જાતિ જેમાં પણ કોઈ અત્યાચાર નાના સમાજમાંથી કોઈ અત્યાચાર કરશે એમાં બોલ્યા વગર હાલશે નહીં ભાઈ. બોલશું અને લડત આપશું. જ્યાં પણ દેવી પૂજક સમાજની જરૂર પડે ત્યાં ઠાકોર સમાજ હારે અમે હરપલ છીએ ભાઈ. સારું. જગતમાં સૌથી મોટી કમાણી સાસુ કેનારની છે. સત્યમેવ જયતે. તમારી સાથે માતાજી છે દીપકભાઈ. આભાર ભાઈ. અમારે જગદીશભાઈ સારોલિયા વિદ્યાપુરીથી જય માતાજી ભાઈ. દીપકભાઈ, કોળી સમાજ છે એ લોકો ઠાકોર સમાજ નહીં. ઠાકોર સમાજ કયો કે કોળી સમાજ કયો, બધું એક જ છે દોલતભાઈ. જય માતાજી ભાઈ. પણ કોક ઠાકોર માને છે, કોક કોળી સમાજ માને છે. આપણે એ ડીપમાં જવું નથી, બરાબર. બધા છે એ માધાતા સ્વરૂપ છે. નાનજીભાઈ કાવઠિયા જય માતાજી ભાઈ. લોકો વાતો કેવી કરે છે દેવી પૂજક પેંગી એજા. સતુ ભુવાજીના લાઈવમાં સતુ ભુવાજીનું કેમમાં લાઈવ ચાલે છે. સત્યમાં તાકાત છે, ભાર સંભાળવું પડે. વિજયભાઈ સુડાસમા. સાચી વાત છે ભાઈ. મિલનભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. મામા મારે નંબર બ્લોક કર્યા. મામા મારા નંબર બ્લોક કર્યા. સાચી વાત છે ભાઈ, કરી જ નાખશે એ. વાહ મારા કલેજા, વાહ તે તો દિલની વાત કરી. સાચી વાત છે ભાઈ. સાગરભાઈ મકવાણા ઓફિશિયલ જય માતાજી ભાઈ. શુભ લક્ષ્મી શુભ લકુમ. સુરતમાં તું બીવી જાઈશ અને ભાગી જાઈશ એટલે તારો વિશ્વાસ નથી કરતો. મનસુખ રાઠોડ જેવું હોવું જોઈએ. એટલે દીપક સુડાસમા નો કોઈથી બીવી જાય ને ભાગી જાય એ દીપક સુડાસમા નહીં, બરાબર. એટલે કોઈને લખવા વાળા તમે ભાગી જતા નહીં પાછા. તમે ખાલી રાખજો. SC ST OBC એ શુદ્ર છે ને લડત એક છે ભાઈ. સાચી વાત છે ભાઈ. બગડા મહેશભાઈ લખે છે. નામજીભાઈ કાવઠિયા. દીપકભાઈ જય માતાજી. ભારતીય મૂળ નિવાસી છીએ ભાઈ. હા, આપણે આદિવાસી મૂળ નિવાસી, આદિવાસી એમાંય મૂળ નિવાસી ભાઈ, બરાબર. SC ST OBC ગુડ નાઇટ જય માતાજી. સવારે કામ પર જવાનું છે. ધર્મેશભાઈ ડાભી જય માતાજી ભાઈ. શુભ લકુમ. વશ વાસવામાં તમારે લખવામાં તમને ભાઈ તકલીફ પડતી લાગે છે, મને એવું લાગે. લખતા આવડતું નથી લાગતું. પરમાર કિશનભાઈ જય વિહતમાં જય માતાજી ભાઈ. મિલન વાઘેલા જય માતાજી. જય વિહતમાં. તો હવે ઘણો સમય થઈ ગયો છે. 1 કલાક ને 34 મિનિટ થઈ છે ભાઈ, બરાબર. અને હજી તોય મને 121 લોકો દેખાય છે. તો 121 લોકોને મૂકીને જવાનું મન નથી થતું, પણ હવે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે. તો હવે આપણે આ લાઈવને વિરામ આપીએ અને કાલે પાછા આપણે
સમયસર પાછા લાઈવ થઈશું અને એક નવા જ મુદ્દા સાથે લાઈવ થઈશું. ત્યાં સુધી મને રજા આપો. બધાય જય માતાજી લખી નાખો. અને તમે ક્યાંથી જોવો છો, અત્યારે લાઈવ તમે ક્યાંથી જોવો છો એ બધાય લખજો ભાઈ, બરાબર? એટલે 1 મિનિટ સુધી આ લાઈવ ચાલુ રાખું છું. તમારે જે લખવું હોય, બરાબર, તમે ક્યાંથી લખો છો, ક્યાંથી જોવો છો એ બધું લખી નાખજો ભાઈ, બરાબર? દીપકભાઈ કોઈ દિવસ આડા ધડ નથી હાલતા, બધાની ઈચ્છા પૂરી કરવામાં આવશે, મોજ કરજો ભાઈ. સાચી વાત છે ભાઈ. અમારે દોલતભાઈ જે કમેન્ટ કરી છે એ વાંચજો ભાઈ. બધાય સમાજનું સરકારમાં નામ છે, દેવી પૂજકનું સરકારમાં નામ કેમ નહીં? આપણી એકતા નથી ભાઈ, બરાબર? અને આપણે ટાટિયા ખેંચવામાં રહી છીએ અને આમણામ જોયું તો હજી નામ નથી રહેવાનું. કાલે તમારું લાઈવ જોવા આવીશ, કાંઈ વાંધો નહીં ભાઈ, આવજો. અમારા રોહિતભાઈ બારીયા ઠાકોર મોરબીથી, જય માતાજી. ગુડ નાઇટ દીપકભાઈ. રણજીતભાઈ કે કાંઈ વાંધો નહીં. અતુલભાઈ ડાબી બોરાળાથી, ભરતભાઈ સોલંકી રાજકોટથી, રાજુભાઈ દેવ રામરાજ, પછી રતિલાલ સરવૈયા મોઢુકાથી, વિક્રમભાઈ સોલંકી જય માતાજીભાઈ, રોહિતભાઈ બારિયા મોરબી. અરે ભાઈ, તમામ સમાજમાંથી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે એવી કોશિશ કરો તો અમે તમારી સાથે છીએ. માલાભાઈ બથવાર, કાંઈ વાંધો નહીં ભાઈ, કોશિશ અમારી ચાલુ છે ભાઈ. સામાજ્ય દીપક બહુ બઝ એવું કાંઈક લખ્યું છે વિપુલભાઈએ. જય માતાજીભાઈ વિપુલભાઈ. રઘુવાલ અમિત ડાભી ક્યાં ખોવાઈ ગયો? જય વડવાળા ભાવનગરથી, જય માતાજીભાઈ. એ હવે ધીમે ધીમે બધા ભાગવાના જ છે ભાઈ, બરાબર? બધાના ધોતિયા ઢીલા થઈ ગયા છે. દીપકભાઈ મારા કાકાને કોવડા ગામ લઈ ગયા હતા, ત્યાં જશા પછી વધારે બીમાર થઈ ગયા. ત્યાં જ્યાં પછી વધારે બીમાર થઈ ગયા પછી 15 દિવસમાં દેવ થઈ ગયા. ગોપાલભાઈ શેખલિયા. સાચી વાત છે ભાઈ, પણ ભાઈ અંધશ્રદ્ધામાં ન રહ્યો. અને જે પણ મોટી કાંઈ બીમારી હોય તો અર્જન્ટ એને હોસ્પિટલમાં દાખલ કરો ભાઈ. કોઈ આ ભુવા અને ભરાડાના વિશ્વાસમાં ન રહ્યો. અને એમાં પછી તમે દવાખાને દાખલ કરી અને દવા અને દુવા બેય તમે કામ લગાડો. હાવ અંધશ્રદ્ધામાં ન રહ્યો ભાઈ. વિજયભાઈ કુરિયા જય માતાજીભાઈ. ઝેરી અવિરાજ, જીજે 10 અવિરાજ હળવદિયા જય માતાજીભાઈ. જય માતાજી દીપકભાઈ, ચાલુ રાખો ને. મહેશભાઈ કહે છે હું તો ગોદડાની અંદરથી જોઉં છું. દીપકભાઈ મારા કાકાના દીકરા હિતેશભાઈની પત્નીએ સુસાઇડ કરી છે. સાચી વાત છે, મને ખબર છે ભાઈ. એ બે ભાઈ, આપણે કેશુભાઈનો દીકરો એને ઓળખું છું, અને એ બેન જે બાયુ હતા એ એક્સપાયર થયા છે એની મને ખબર છે, વિડીયા જોયા છે. અને મેં મગનભાઈ જોડે વાતે કરી છે, એ બારામાં ખબર કાઢ્યા છે. વિજયભાઈ કુરિયા, સુરેશભાઈ દૂધમાલિયા ભાવનગરથી, જય માતાજીભાઈ સુરેશભાઈ. અતુલભાઈ ડાબી બોરાળા, ગુડ નાઇટ મામા એમ કહે છે. વિક્રમભાઈ સોલંકી, દીપકભાઈ જય માતાજી. અજીભાઈ સુરત જય માતાજી. મારું વાંચો ભાઈ. ગોપાલભાઈ શેખલિયા, તમારું વાંચી લીધું ભાઈ? હું તો તમારું વાંચ્યું ભાઈ. કપિલભાઈ વડિયાતર, રામ ભગવાનને પણ વૈજને બોલાવ્યો હતો, એ પણ લંકામાંથી. હા, રામ પોતે હતા. અમારે કપિલભાઈ વડિયાતર ક્યારેક કમેન્ટ કરે, પણ જોરદાર કમેન્ટ કરે છે. એ કે રામ જેવા રામ હતા ને તો એને વેદની જરૂર પડી હતી, અને એ વેદ પાછો લંકામાંથી બોલાવ્યો હતો, બરાબર? આ બાજુ ભારત, અને ભારતના કિનારે જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી અને મોરસામાં વ્યતની જ્યારે જરૂર હતી, ઔષધિની જ્યારે જરૂર હતી, ત્યારે રામ તો પોતે પરમ કૃપાળુ પરમાત્મા હતા. તો એ તો ગમે તે રીતે કાંઈ પણ કરી
અને એ તો લક્ષ્મણજીની મોરસા તોડાવી શકતા હતા, પણ એને એવું ન કર્યું. રામે કોઈ દી એમાંથી એટલા જે વાનરો હતા એમાંથી કોઈને એવું ન કીધું કોઈને ભાઈ મેલડી આવે કે માતાજી આવે કોઈ ધૂણો, એમ ન કીધું કે રામે કોઈને ધૂણાવ્યા નહીં. રામે એમ કીધું કે આમાં કોઈ વેદને ગોતો, અને વેદ પછી લાવ્યા, વેદજી લાવ્યા લંકામાંથી, અને લંકાનો વેદ લાવી અને એમાં એના ઉપરથી એને જે સલાહ આપી અને એમાંથી ઉપચાર કરાવ્યા અને જડીબુટી ગોતી અને પછી લક્ષ્મણજીને હાજર કર્યા હતા. નકર રામ તો પોતે એમ કરી શકતા હતા, એ તો ગમે તે રીતે યુક્તિ લગાડી અને લક્ષ્મણજીને મૂર્છામાંથી બહાર કાઢી શકતા હતા, પણ નહીં. આ દુનિયાને બતાવવા માટે એમ કીધું હતું એણે, દુનિયાને આપણા સુધી મેસેજ પહોંચાડવા માટે એમ રામે એને લીલા કરી હતી કે કાંઈ પણ થાય ને તો વેદ એટલે કે ડોક્ટરને મળો. એટલે ડોક્ટરને મળવાનું રામે કીધું હતું, ભગવાને કીધું હતું. આજનો ડોક્ટર અને તેદીનો વેદ, આ વેદને મળવાનું કીધું હતું, ડોક્ટરને મળવાનું કીધું હતું, પણ ભુવાને મળવાનું નહોતું કીધું. ભુવાનું મળવાનું તો આ માતા સીતા પોતે જગદંબા હતા, અને એટલા દુઃખ સહન કર્યા છતાં કોઈ દિવસ શોર્ટકટમાં કોઈએ અપનાવ્યું નથી. બરાબર? એટલે શોર્ટકટ ન મારવું ભાઈ. કિશનભાઈ ભાવનગર, જય માતાજી ભાઈ. સરોલિયા ગિરીશભાઈ ગોલમી, ઓકે ભાઈ, ઓકે. દોલતભાઈ કાવીઠિયા, ટંગડી ખાય છે ભાઈ. આજ તમને ક્યાંય ગમશો ભાઈ? ક્યાં ગામ છો? હું ક્યાં ગામ છું એ તો મને નથી ખબર ભાઈ. વિજયભાઈ કોરિયા, જય માતાજી ભાઈ. સારું, હવે ચાર્જિંગ એ પૂરું થઈ ગયું છે, 12% ચાર્જિંગ રહ્યું છે, તો હવે આ લાઈવ અહીંયા પૂરું કરું છું. તું તારી કરને ભાઈ, હું મારી જ કરું છું ભાઈ. પૃથ્વીરાજ કાઠી, હું તારી ઘેરે કાંઈ કરવા નથી આવતો, તું મારા લાઈવમાં આવ્યો છો અહીંયા. બરાબર? એટલે તું તારું કર, નકર સાનો માનો તારી ઇજ્જત ખોયા વગર બેઠો રહે. હવે તમે લાઈવ બંધ કરો, નકર કમેન્ટ લખવાનું બંધ નહીં કરે બધાય. દીપકભાઈ, સાચી વાત છે ભાઈ. સારું, હાલો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. અને કાંઈ પણ મારાથી કોઈને દુઃખ લાગે એવા શબ્દ મારાથી બોલ્યા હોય અને કોઈને દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજો ભાઈ. બરાબર? જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. આવજો.